હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 1 ની અંદર આપણે બેઝિક બાબતો જોઈ ચૂક્યા છીએ કે રાઇટ ટુ એજ્યુકેશન રૂલ્સ જે છે એ ગુજરાત રાજ્ય સરકારે બનાવેલા છે. રાઇટ ટુ એજ્યુકેશન રૂલ્સ 2010 પણ છે અને 2012 પણ છે. આપણે 2010 વાળા નિયમો કેન્દ્ર સરકારે જે બનાવ્યા છે એને ભણવાના નથી, આપણા સિલેબસમાં નથી. આપણે રાઇટ ટુ એજ્યુકેશન રૂલ્સ 2012 રાજ્ય સરકારે જે બનાવ્યા છે એ જ ભણવાના છે, કારણ કે આપણા સિલેબસમાં માત્ર એનો ઉલ્લેખ છે. આ રાઇટ ટુ એજ્યુકેશન રૂલ્સ 2012 ગુજરાત રાજ્ય સરકારે બનાવ્યા છે. હવે પ્રશ્ન કોઈને એમ થતો હોય કે સર, કેન્દ્ર સરકારે ઘડેલો કાયદો છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અને એના અંતર્ગત જ ક્લિયર છે આ 2012ના નિયમ બનાવ્યા છે. તો કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાના સંબંધમાં જે તે રાજ્ય સરકાર કઈ રીતે નિયમ બનાવી શકે, તો એને લઈ આપણે ઇન ડિટેલ ડિસ્કશન કરી ચૂક્યા છે. અને જે એમ કહેવાય કે સેન્ટર પોઈન્ટ હતો લેક્ચર 1નો, એમાં આપણે જોઈ ગયા હતા ફેડરલિઝમ શું છે અને કોઓપરેટિવ ફેડરલિઝમ શું છે. પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી આપણે મોટર વ્હીકલ એક્ટનું એક્ઝામ્પલ લીધું હતું અને આ કાયદાનું પણ એક્ઝામ્પલ લીધું હતું અને સમજેલા હતા. આપણે જોયું હતું કે આ જે કાયદો છે એના માધ્યમથી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની સ્વાયત્તતા જે છે એને રિસ્પેક્ટ આપેલી છે, એનું સન્માન કર્યું છે. રાજ્ય સરકારની સ્વાયત્તતા પર કોઈ પ્રકારનું એન્ક્રોચમેન્ટ, કોઈ પ્રકારની તરાપ નથી મારી. ક્લિયર છે. રાજ્ય સરકારને કીધું કે ભાઈ તમે શાળાઓની સ્થાપના કરેલી છે, તમારે નિયંત્રણ હેઠળની પણ કેટલીક શાળાઓ છે, તો એના સંબંધમાં જે કંઈ પણ કામગીરી કરવાની થશે એ તમે કરશો, જે કંઈ પણ નિયમ બનાવવાના થશે એ તમે બનાવશો. ક્લિયર છે. યસ, પાવર શેરિંગની અલ્ટિમેટલી વાત કરેલી હતી. અને મેં એ પણ કીધું હતું કે પાવર શેરિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ ડેમોક્રેસી. ક્લિયર છે. મેં પોલિટીના લેક્ચરો જ્યારે તમને કોમ્પ્લિમેન્ટરી આપેલા હતા એમાં એના સંદર્ભમાં મેં બહુ ડિટેલ ડિસ્કશન કરેલું હતું. ક્લિયર છે. ઓકે, જે લોકોએ જોયું હશે એમને બેનિફિટ મળ્યો હશે. ફરી પાછા આપણે રાઇટ ટુ એજ્યુકેશન રૂલ્સ 2012ની અંદર આવી જાઓ. ઓકે, એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. લેક્ચર 1માં આમ તો કેવી જોઈતી હતી પણ ભૂલાઈ ગયેલી હતી. આપણે શું કીધું કે ભાઈ નોર્મલી એવું હોય કે કેન્દ્ર સરકાર કાયદો બનાવે તો એના સંદર્ભમાં જે કંઈ પણ નિયમ બનાવવાની કામગીરી હોય એ કેન્દ્ર સરકાર કરે. રાજ્ય સરકાર નિયમ બનાવે તો એના અનુસંધાનમાં નિયમ બનાવવાની કામગીરી છે એ સામાન્યતઃ રાજ્ય સરકારને કરવાની હોય. પણ કેટલાક કાયદા એવા છે કે કેન્દ્ર સરકારે કાયદા બનાવ્યા છે પણ નિયમ બનાવવાની સત્તા કેન્દ્ર સરકારને હોય અને રાજ્ય સરકારને હોય. બે એક્ઝામ્પલ મેં તમને કીધા છે, મોટર વ્હીકલ એક્ટ અને આપણો આ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ. ઓકે, એક કાયદો એવો પણ છે કે કેન્દ્ર સરકારે બનાવ્યો છે, સંસદે બનાવેલો કાયદો છે, આમ છતાં પણ નિયમ બનાવવાની સત્તા કેન્દ્ર સરકારને છે જ નહીં. સંસદે કાયદો ઘડ્યો છે, કેન્દ્ર સરકારે કાયદો ઘડ્યો છે, છતાંય નિયમ બનાવવાની સત્તા કેન્દ્ર સરકારને નહીં પરંતુ માત્ર ને માત્ર રાજ્ય સરકારને જ છે. અને કાયદો હું ભણાવીએ ચૂક્યો છું. ધ ફેક્ટરીઝ એક્ટ 1948, ઈસોના જે લેક્ચર્સ હતા એની અંદર આખો એ કાયદો ભણાવેલો હતો. ક્લિયર છે. યસ, ફેક્ટરીઝ એક્ટ બનાવ્યો છે સંસદે, પણ એના અનુસંધાનમાં જે નિયમો બનાવવાની સત્તા છે એ માત્ર ને માત્ર રાજ્ય સરકારને જ છે. ક્લિયર છે. આ એક એડિશનલ ઇન્ફોર્મેશન હતી. ફરી પાછા આપણે 2012ના નિયમોમાં આવી જાઓ. ચલો, ચેપ્ટર 2, ચેપ્ટર 1 ડેફિનેશનનું ને બધું આપણે પૂરું કરી ચૂક્યા છીએ. ચેપ્ટર 2, રાઇટ ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન, મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. ચલો જોઈએ છીએ શું કહેવા માંગે છે. પહેલી વાત કરીશું રૂલ 3. હવે રૂલ 3 જે છે એમાં એક બીજી બહુ કોમેડી તો ના કહી શકાય પણ કંઈક નવીન વસ્તુ છે, મારા માટે પણ નવીન વસ્તુ છે. આ રૂલનું મેઇન ટાઇટલ નથી. મેઇન ટાઇટલ, મુખ્ય શીર્ષક. ક્લિયર છે. યસ, આનું કોઈ શીર્ષક જ નથી. ક્લિયર છે. બાકી કોઈ રૂલ હોય તો તમે જુઓ, અહીંયા રૂલ જે છે તેનું નામ છે રૂલ 4 સ્પેશિયલ ટ્રેનિંગ, રૂલ 5 ઓપનિંગ ઓફ ન્યૂ એલિમેન્ટરી સ્કૂલ ઓર ટુ ટેક ઓવર અ પ્રાઇવેટ સ્કૂલ. અત્યાર સુધી આપણે જોયું જ છે, દરેક સેક્શનની વાત કરીએ તો સેક્શનનું નામ હોય અથવા રૂલ હોય તો રૂલનું નામ હોય, પણ અહીંયા રૂલ 3 જે છે ક્લિયર છે, એનું કોઈ નામ નથી. પણ આ રૂલ 3 હેઠળ 3 સબ રૂલ આપવામાં આવ્યા છે. 3 સબ રૂલ, પેટા નિયમો, સબ રૂલ્સ આપવામાં
આવેલ છે. હવે આ સબ રૂલ્સ છે એના ત્રણેયના ટાઇટલ આપવામાં આવ્યા છે. આ સબ રૂલ્સ છે કે નામ જે છે એ આપવામાં આવ્યા છે. તો પછી અલગ જ નિયમ બનાવ્યા હોત તો 3 ને બદલે 3, 4 અને 5 કરી દીધા હોત તો આ ત્રણેયને ભેગા કરવાની ક્યાં જરૂર હતી? પણ ગતિશીલ ગુજરાત છે, આવું બધી વસ્તુઓ ચાલશે. સબરૂલ 3.1, 3.2 અને 3.3 વાત શેની કરે છે? જો એની વાત કરીએ તો 3.1 જે છે યસ એ એડમિશનના સંબંધમાં, શાળામાં એડમિશનના સંબંધમાં બાળકની ઉંમરને લગતી કંઈક વાત કરે છે. પ્રાથમિક શાળા, શાળા એટલે પ્રાથમિક શાળા જ સમજવાનું અહીંયા. શાળામાં એડમિશન માટે બાળકની ઉંમર કેટલી ઉંમર કે મિનિમમ હોય તો બાળકને શાળામાં પ્રવેશ આપી શકાય, એડમિશન આપી શકાય, એ વાત 3.1 માં કરી છે. 3.2 જે છે એ બાળકની ઉંમરનું પ્રૂફની વાત કરે છે. શાળામાં પ્રવેશ લેવા જાઓ તો બાળક એમ કે ભાઈ બાળક આ મિનિમમ ઉંમરનું હોવું જોઈએ. જે તે વ્યક્તિ એમ કે છે હા આ મિનિમમ ઉંમરનું છે, ક્લિયર છે, તો પ્રૂફે જોશે તો યસ બાળકની ઉંમરનું પ્રૂફની વાત કરે છે. અને યસ 3.3 જે છે એ શાળામાં એડમિશનનો એક્સટેન્ડેડ પીરિયડ, લંબાવવામાં આવેલો સમયગાળો. આપને ખબર છે સેક્શન 15 ની જો વાત કરીએ, કાયદાના સેક્શન 15 ની, તો બાળકનો પ્રવેશ ક્યારે? તો કે ભાઈ શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારે બરાબર બાળકનું એડમિશન લઈ શકાય, અથવા તો જે એક્સટેન્ડેડ પીરિયડ છે, લંબાવવામાં આવેલો સમયગાળો, કે ભાઈ શૈક્ષણિક વર્ષ શરૂ થતો હોય એના આટલા સમયગાળા સુધી, ક્લિયર છે, કોઈ પણ બાળકનું એડમિશન માટે આવશે તો એડમિશન માટેની ના પાડી શકાશે નહીં. આવું આપણે સેક્શન 15 જોઈ ગયા હતા. સેક્શન 15 આપણે એ પણ જોયેલું હતું કે આ શૈક્ષણિક વર્ષ શરૂ થતું હોય ત્યારે કે પછી એક્સટેન્ડેડ પીરિયડ દરમિયાન એડમિશન આવે તો એડમિશન આપી દેવાનું, જો એજ કમ્પ્લીટ હોય તો. પણ આ એક્સટેન્ડેડ પીરિયડ પૂરો થઈ જાય પછી પણ બાળકને એડમિશન આપી શકાય છે. બસ બાળકે ખાલી સ્પેશિયલ ટ્રેનિંગ લેવાની હોય છે. એકચ્યુઅલીમાં આ નિયમો એટલા માટે કોમ્પ્લેક્સ થઈ જાય છે કે રાજ્ય સરકારે બસ સીધું લીગલ લેંગ્વેજમાં લખી દીધું છે, ક્લિયર છે, ક્યાંય સિમ્પ્લિફાઈડ કરવાનો પ્રયત્ન કરવામાં નથી આવ્યો. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છીએ. રૂલ 3, સબ રૂલ 1, એડમિશન ઓફ પ્યુપિલ્સ. બાળકનું, પ્યુપિલ એટલે નાનું બાળક, ક્લિયર છે, નાના બાળકનો શાળામાં પ્રવેશની વાત કરે છે. તો યસ, નાના બાળકનો જ્યારે પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવા જઈએ તો બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ? તો બાળક જે તારીખે એડમિશન લેતો હોય, બાળકનું એડમિશન જે તારીખે થતું હોય, જે દિવસે થતું હોય, ક્લિયર છે, એ તારીખના રોજ બાળક જે છે એની ઉંમર 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. જો 6 વર્ષ પૂર્ણ નથી થયા તો એને સામાન્યતઃ જનરલી એડમિશન આપી શકાશે નહીં, પ્રવેશ આપી શકાશે નહીં. આ ભારતીય કાયદાઓની, ક્લિયર છે, એક બ્યુટી છે, લીગસી છે, હું તો એવું કહીશ, ક્લિયર છે. હું કોઈ એવો બહુ મોટો કાયદાનો બરાબર છે જાણકાર નથી, બરાબર કે ખુદ જ્ઞાની છું એવું ક્લેમ પણ નથી કરતો, પણ ઘણા બધા કાયદાઓનો અભ્યાસ કર્યા પછી આ જોયું છે કે પહેલા એવું કીધું હોય, એક જોગવાઈમાં એવું કીધું હોય કે આમ નહીં કરવાનું, તો તરત જ નીચે બીજી જોગવાઈમાં કીધું હશે ના ના આવી પરિસ્થિતિમાં આવું થયું હશે તો ચાલશે. અહીંયા શું કીધું કે ભાઈ એડમિશનની ડેટ ના દિવસે જો બાળકના, ક્લિયર છે, ઉંમરના 6 વર્ષ પૂર્ણ નથી થયા તો એને પછી પ્રાથમિક શાળામાં પ્રવેશ આપી શકાશે નહીં. પણ અહીંયા લખી નાખ્યું સામાન્યતઃ, જનરલી પ્રવેશ આપી શકાશે નહીં, મતલબ કંઈક બીજું આગળ આવતું હશે. પરંતુ આવ્યું. હવે માનો કે એવું છે કે કોઈ બાળકના ઉંમરના 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને બસ હવે એને ભણવું જ છે કે ભાઈ શાળામાં પ્રવેશ લેવો જ છે, અથવા મા બાપ ઘરે કંટાળી ગયા છે કે હવે સાહેબોને કહેશે કે તમે હાંચવો, બરાબર છે, યસ, કોઈ બી રીઝન હોઈ શકે. બાળકના ઉંમરના 5 વર્ષ પૂર્ણ થયા છે અને હવે બાળક શાળામાં પ્રવેશ લેવા ઈચ્છુક છે, તો હવે જો 1 જૂનના રોજ, ક્લિયર છે, જૂન 1 ના રોજ બાળકની ઉંમર 5 વર્ષ પૂર્ણ થયેલી હશે
તો બાળકને શાળામાં પ્રવેશ આપવો પડશે. ક્લિયર છે? 1 જૂનના રોજ જે વર્ષમાં એનો પ્રવેશ 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, આપણે નથી કહેતા નાના હોય ત્યારે કે 5 વર્ષનું છોકરું થાય એટલે શાળામાં બેહાડી દેવાનું, આપણે સ્ટાન્ડર્ડ વસ્તુ છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે કાયદો તો એવું કહે છે કે ભાઈ 6 વર્ષ પૂર્ણ થયા હોય એને સામાન્યતઃ પ્રવેશ પૂર્ણ નથી થયા તો જનરલી પ્રવેશ આપી શકાશે નહીં. પણ પાછું કીધું કે 5 પૂર્ણ થઈ ગયા છે અને હવે એને માનો કે શાળામાં પ્રવેશ લેવો જ છે, તો એના 5 વર્ષ જે તે વર્ષના જે વર્ષમાં એડમિશન લેવામાં આવે છે એ વર્ષની અંદર 1 જૂને 5 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. માનો કે કોઈ વ્યક્તિના 2 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ થતા હોય તો પછી એને એ વર્ષે એડમિશન આપી શકાશે નહીં, એવું કહે છે. તો તમને એમ ક્વેશ્ચન આવે, MCQ આવે કે ભાઈ પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટેની મિનિમમ એજ કેટલી? પ્રાથમિક શિક્ષણમાં શાળા નહીં, પ્રાથમિક શાળામાં બાળકના પ્રવેશ માટે મિનિમમ એજ કેટલી? ક્લિયર છે? આવો MCQ આવે તો ત્યાં તમે 6 વર્ષ લખશો, ભૂલથી 5 વર્ષ ના લખતા. મિનિમમ એજ, ન્યૂનતમ ઉંમર. અને આ તો વિશેષ જોગવાઈ છે કે ભાઈ 5 પૂરા થઈ ગયા છે ને બહુ ભણવાની ઈચ્છા છે તો પછી એના 5 કે દિવસે પૂર્ણ થયા છે, જે વર્ષમાં એડમિશન લેવામાં આવતું હોય 2007 ની અંદર અથવા 2008 ની અંદર, 2012 ની અંદર, 2023 ની અંદર, તો 2023 માં 1 જૂને એના 5 વર્ષ પૂરા થયા છે, ઓકે, તો પછી એને પ્રવેશ આપવો પડે. બાકી 2 જૂને, 5મી જૂને, 1 ઓગસ્ટે કોઈ જ પ્રવેશ આપવામાં આવશે નહીં. ક્લિયર છે? તો મિનિમમ એજ 6 વર્ષ છે. આ ક્વેશ્ચન ભૂલાય નહીં. ક્લિયર છે? પૂછાઈ શકે એવો છે. ઓકે, સબરૂલ 3.2. ચલો ભાઈ, એડમિશનની તો વાત થઈ ગઈ, પણ હવે ઉંમરની વાત થઈ ગઈ તો ઉંમરનું પ્રૂફ આપવું પડશે ને કે હા ભાઈ આ પાર્ટીના 5 વર્ષ અહીં પૂર્ણ થઈ ગયા છે અથવા 6 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તો એડમિશન માટેનું પ્રૂફ શું છે? તો એક સ્ટાન્ડર્ડ પ્રૂફ છે બર્થ સર્ટિફિકેટ. ક્લિયર છે? બર્થ, ડેથ એન્ડ મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 1886 હેઠળ ક્લિયર છે જે બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે, ક્લિયર છે, એ બર્થ સર્ટિફિકેટ ક્લિયર છે શાળામાં એડમિશન માટેનું વેલિડ પ્રૂફ રહેવાશે. આપણે કાયદામાં પણ એ ભણી ગયા છીએ. પણ માનો કે કોઈ કિસ્સામાં બાળકનું બર્થ સર્ટિફિકેટ ઉપલબ્ધ નથી, કોઈ કિસ્સામાં બાળકનું બર્થ સર્ટિફિકેટ ઉપલબ્ધ નથી. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, બાળક જે છે એનો જન્મ સમજવા માટે કેનેડાની અંદર થયો છે, બાળકનો જન્મ કેનેડાની અંદર થયો છે, તો કેનેડામાં બર્થ સર્ટિફિકેટ એને આપ્યું હશે, પણ આ કાયદા હેઠળનું બર્થ સર્ટિફિકેટ ગણાશે ના. ક્લિયર? તો એ ખરેખર આપણે તો શું કીધું છે કે બર્થ, ડેથ એન્ડ મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળનું ઇસ્યુ થયેલું જે બર્થ સર્ટિફિકેટ છે ગ્રામીણ સ્તરે પંચાયતમાં ઉપલબ્ધ હોય અને શહેરી વિસ્તારમાં જે નગરપાલિકા હોય અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના સિટી સિવિક સેન્ટરો હોય ત્યાંથી આ બર્થ સર્ટિફિકેટ મળે. પણ હવે કોઈનો જન્મ કેનેડામાં થયો છે તો કેનેડિયન ગવર્મેન્ટ એને બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું હશે, પણ એ આપણા કાયદા હેઠળનું થોડું છે. તો ભલે એનું બર્થ સર્ટિફિકેટ રહ્યું પણ આપણા કાયદા મુજબનું બર્થ સર્ટિફિકેટ એ વ્યક્તિ પાસે ઉપલબ્ધ નથી, અથવા કોઈ પણ રીઝનથી બર્થ સર્ટિફિકેટ ઉપલબ્ધ નથી ત્યારે કયું ડોક્યુમેન્ટ, ક્લિયર છે, બાળકની ઉંમરની ખાતરી કરતું હોય એવું કયું ડોક્યુમેન્ટ એડમિશન વખતે આપશો તો એ વેલિડ ગણાશે? તો સિમ્પલ લખેલું છે હોસ્પિટલ કે ઓક્ઝિલરી નર્સ મિડવાઇફનો રેકોર્ડ. ક્લિયર છે? હોસ્પિટલમાં જ્યારે જન્મ થયો હોય તો એનો જે રેકોર્ડ અથવા તો ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફનો રેકોર્ડ જે છે એ પણ તમે પ્રૂફ તરીકે આપી શકો, કોઈ પણ એક. ક્લિયર છે? અથવા તો આંગણવાડીનો જે રેકોર્ડ છે, ક્લિયર છે, એ પણ બાળકની ઉંમરના પ્રૂફના ડોક્યુમેન્ટ તરીકે આપી શકાશે. અને માનો કે આ બેમાંથી એક પણ નથી તો પછી બાળકના માતા પિતાએ એક ડિક્લેરેશન આપવું પડશે, એક પ્રકારની એફિડેવિટ કરાવવી પડશે કે ભાઈ અમે ફલાણા વ્યક્તિ આ અમારું બાળક છે અને અમે એની એક બાહેંધરી આપીએ છીએ, ખાતરી આપીએ છીએ, સોગંદનામું કરી દઈએ છીએ કે અમારા બાળકની ઉંમર આટલી છે. ક્લિયર છે? અને યસ, આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રૂફ ચાલશે, MCQ તરીકે પૂછાઈ શકે. મિનિમમ એજ 6 વર્ષ. બર્થ સર્ટિફિકેટ, ધ બર્થ, ડેથ એન્ડ મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળનું બર્થ સર્ટિફિકેટ ન હોય તો કયા પ્રૂફ વેલિડ છે? તો આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રૂફ વેલિડ છે.
ક્લિયર છે, આ પણ MCQ તરીકે આવી શકે, ધ્યાન રાખજો. એક્સટેન્ડેડ પીરિયડ ફોર એડમિશન સેક્શન 15 માં આપણે કીધું જ છે. સેક્શન 15 લખું એટલે સમજી જવાનું, સેક્શન લખ્યું એટલે કાયદાનો જ સેક્શન. સેક્શન 15 માં શું કીધું છે કે ભાઈ બાળકનું એડમિશન શૈક્ષણિક વર્ષ શરૂ થયે ત્યારે લેવામાં આવશે, અથવા તો ઉચિત સરકારે લંબાવેલ હોય એવા સમયગાળા દરમિયાન. ક્લિયર છે, જો બાળકનું એડમિશન લેવા માટે આવે તો ના પાડી શકાય નહીં. તો પહેલો પ્રશ્ન એ થાય કે આ લંબાવેલ સમયગાળો કેટલો? તો લંબાવેલ સમયગાળો હવે શાળા જોવાની થશે. જો શાળા કેન્દ્ર સરકારની માલિકી અથવા નિયંત્રણ હેઠળની હોય તો 2010માં કેન્દ્ર સરકારે જે નિયમ બનાવ્યા છે એમાં લખેલો હશે ને એ એક્સટેન્ડેડ પીરિયડ લંબાવેલ સમયગાળો માન્ય રહેશે. પણ આપણે અહીંયા તો રાજ્ય સરકારના સંદર્ભમાં જ વાત કરીએ છીએ. ક્લિયર છે? તો જુઓ શું કહે છે કે ભાઈ શાળામાં એડમિશન હેતુથી લંબાવવામાં આવેલ સમયગાળો કેટલો? તો કે શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારથી 6 મહિના સુધીનો. માનો કે જસ્ટ ઉદાહરણ તરીકે શૈક્ષણિક વર્ષ જે છે એ 1 જૂનથી શરૂ થતું હોય. ક્લિયર છે? તો 1 જૂનથી ગણતરી કરતા તમારે 6 મહિના ગણવાના. ક્લિયર છે? 30 નવેમ્બર સુધી, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર, ડિસેમ્બર નહીં આવે. ક્લિયર છે? 30 નવેમ્બર સુધીની અંદર માનો કે 1 જૂનથી શૈક્ષણિક વર્ષ શરૂ થતું હોય તો 30 નવેમ્બર સુધી, ક્લિયર છે, એ એક્સટેન્ડેડ પીરિયડ ગણાશે. મતલબ 30 નવેમ્બર સુધીમાં કોઈ પણ બાળકનો પ્રવેશ લેવા માટે આવે અને જો કાયદા મુજબ વેલિડ હોય તો એને એડમિશન આપવાની ના પાડી શકાય નહીં. પણ સેક્શન 15માં જ કીધું છે, મેં કીધું ને આપણા કાયદાઓમાં પેલા કે આમ નહીં કરવાનું, પછી કે ના આવું ચાલશે. હવે માનો કે આ એક્સટેન્ડેડ પીરિયડ પૂરો થઈ ગયો, પછી બાળકનો શાળામાં, પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવામાં આવ્યો હોય તો પછી તો સેક્શન 15 એવું કહે છે કે કોઈ બાળકનો આ જે લંબાવવામાં આવેલો સમયગાળો છે, એક્સટેન્ડેડ પીરિયડ છે, એ પૂરો થઈ ગયા પછી પ્રવેશ લેવામાં આવ્યો છે તો હવે એ બાળકને, ક્લિયર છે, એક વિશેષ તાલીમ જે છે એ લેવી પડશે. શાળાના હેડ શિક્ષક દ્વારા નક્કી કરેલ હોય એવી વિશેષ તાલીમ, સ્પેશિયલ ટ્રેનિંગ જે છે એ લેવી પડશે. ક્લિયર છે? યસ. અને વિશેષ તાલીમ લઈ અને એને અભ્યાસ પૂર્ણ કરવો પડશે. માનો કે કોઈ બાળકનો ધોરણ 1માં પ્રવેશ ડિસેમ્બર મહિનામાં લેવામાં આવે છે તો 1 જૂનથી શૈક્ષણિક વર્ષ શરૂ થયું હોય તો ડિસેમ્બરમાં તો ઓબ્વિયસલી આ લંબાવવામાં આવેલ સમયગાળો પૂરો થઈ જશે. તો હવે કાંઈ વાંધો નહીં, એડમિશન આપી દેવાનું. સેક્શન 15 ના નથી પાડતો એને એડમિશનની. ક્લિયર છે? પણ હા, એ પાછું રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ એડમિશન હોવું જોઈએ. શાળા કઈ છે એની ઉપર આધાર રાખે. માનો કે તમે નિર્દેશિત વર્ગની શાળા લ્યો તો પછી સેક્શન 12ની જોગવાઈ લાગુ પડશે કે એને ધોરણ 1માં પ્રવેશ આપવાનો મિનિમમ 25% બાળકોને, નબળા અને વંચિત વર્ગમાંથી આવતા. માનો કે સહાયિત શાળા છે તો સહાયિત શાળા છે તો એનો જે વાર્ષિક ખર્ચ છે એના કેટલા ટકા ખર્ચ જે છે એ સરકારની ગ્રાન્ટમાંથી આવે છે. માનો કે એના વાર્ષિક ખર્ચનો 30% ખર્ચ જે છે એ સરકારની ગ્રાન્ટમાંથી આવતો હોય તો એને 30% બાળકોને, શાળામાં જે એડમિશન હોય એના 30% બાળકોને આ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ એડમિશન આપવું પડે. હવે માનો કે કોઈ શાળાએ 30% બાળકોને એડમિશન આપી દીધું અને પછી હવે તમે જઈને એમ કહો કે મારા બાળકને પ્રવેશ આપો તો શૈક્ષણિક વર્ષના શરૂઆતમાં પણ એ ના પાડી શકે. ક્લિયર છે? યસ. આ થોડું બરાબર છે, તમને લોકોને ડિટેલ લાગતું હશે પણ હવે સરકારે નિયમ બનાવ્યા છે, એમને ખરેખર આ નિયમો જે છે એમાં ઇન ડિટેલ આપવું જોઈતું હતું પણ નથી આપ્યું. તો હવે શું કરવાનું? અને આ નથી આપ્યું એટલે એમ કહી શકાય કે માણસ પાંગડો છે. એઝ અ નાગરિકો દુનિયાના એક પણ દેશમાં, ભારત અને પાકિસ્તાન આ બે જ એવા વાહિદ દેશો છે, ખબર નહીં, હા તુલના આપણે કરી જ રહ્યા છીએ તો હવે બધી રીતે કરીએ, આ બે જ દેશો એવા છે દુનિયામાં કે જ્યાં કાયદા કોમન માણસ સમજે એવી ભાષામાં નથી. અમેરિકામાં જાઓ, કાયદો બહુ એટલે બહુ, બરાબર છે, સિમ્પલ લેંગ્વેજમાં જ છે. ત્યાં વકીલો પણ છે, ત્યાં જ્યુડિશિયરી પણ છે, પણ કાયદો એક કોમન મેન સમજી શકે એવી ભાષામાં છે. ક્લિયર છે? અહીંયા આપણે નથી. બરાબર છે? ઓકે. તો તમે એટલું યાદ રાખજો, બીજું કાંઈ ના યાદ રહે એટલું ડિટેલમાં. હાલના જીપીએસસીના એક્ઝામિનરની પેલી નથી એટલી કે આટલું ડિટેલમાં પૂછે. એક્સટેન્ડેડ પીરિયડ કેટલો? તો શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારથી 6 મહિના સુધીનો. એક્સટેન્ડેડ પીરિયડ બાદ એડમિશન લેવામાં આવ્યું હોય
તો પછી શાળાના હેડ શિક્ષકે નક્કી કરેલ જે તાલીમ છે, ક્લિયર છે, એની મદદથી એને અભ્યાસક્રમ પૂર્ણ કરવો પડશે. તો પહેલા તો અહીંયા તમને સેક્શન 15 યાદ હોવો જોઈએ. ક્લિયર છે કે હા, એમાં કીધું છે કે શૈક્ષણિક વર્ષ શરૂ થતું હશે ત્યારે પ્રવેશ આપી શકાશે. શૈક્ષણિક વર્ષ શરૂ થતું હોય ત્યારથી જે એક્સટેન્ડેડ પીરિયડ છે એ દરમિયાન પણ સમય એડમિશન આપી શકાશે. અને પાછળ એમાં એવું લખ્યું છે કે એક્સટેન્ડેડ પીરિયડ પૂરો થઈ ગયો પછી ક્લિયર છે એડમિશન આપી શકાશે, પણ એ બાળકે વિશેષ ટ્રેનિંગ લીધેલ હોવી, વિશેષ ટ્રેનિંગ એને લેવી પડશે અને અભ્યાસ પૂરો કરવો પડશે. અને આ વિશેષ ટ્રેનિંગ શાળાના હેડ શિક્ષક નક્કી કરશે. ક્લિયર છે અહીંયા ને અહીંયા? ઓકે, ચલો હવે સ્પેશિયલ ટ્રેનિંગની વાત કરીએ. હવે કશું અઘરું નથી, બરાબર છે. આ અમુક કોમ્પ્લેક્સિટી એવા આવે છે, બરાબર છે, અને મારે તમને સમજાવવું એ મારી ફરજ છે ભાઈ, હું એવું માનું છું. ઓકે, સ્પેશિયલ ટ્રેનિંગ, વિશેષ તાલીમ. તો પહેલું અહીંયા 4-1 તમારે 5 પ્રશ્નોનો જવાબ મેળવવાનો, એટલે 4-1 પૂર્ણ થઈ જાય. પહેલો પ્રશ્ન કે કોઈ બાળકને વિશેષ તાલીમની જરૂરિયાત છે, કોઈ બાળક માટે વિશેષ તાલીમ જરૂરી છે, તો આવા બાળકની ઓળખ કોણ કરશે? વિશેષ તાલીમ જરૂરી હોય તેવા બાળકની ઓળખ કોણ કરશે? પહેલો પ્રશ્ન આ થાય. ઓકે, જવાબદારી કોની? ઓકે, 4-1 જ આગળ બીજા તમારે 5 પ્રશ્નોના જવાબ લેવાના થશે. બહુ ઈઝી છે, ડોન્ટ વરી. એક આવે છે કે આ વિશેષ તાલીમ જે છે કયા પ્રકારની, એનું મટીરિયલ કેવું હશે? ઓબ્વિયસલી બાળકનો એક્સટેન્ડેડ પીરિયડ પૂરો થઈ ગયો છે પછી એડમિશન લેવામાં આવ્યું છે. ઓલરેડી ઘણા બધા બાળકો, ઓલરેડી બીજા બધા બાળકો ઘણું બધું શીખી ગયા હશે ને. માનો કે બાળકનો ધોરણ 1માં પ્રવેશ લેવામાં આવ્યો, એક્સટેન્ડેડ પીરિયડ પૂરો થયો પછી, એટલે બાળકને વિશેષ તાલીમ મેળવવાનો અધિકાર થયો સેક્શન 15 મુજબ. હા, ઓકે. તો હવે ઓલરેડી ધોરણની અંદર જેટલા બીજા બાળકો હશે એ તો 6 મહિનામાં ભણી ચૂક્યા હશે, તો એને હવે એક વિશેષ તાલીમ લેવાની થશે. તો આ વિશેષ તાલીમ કયા પ્રકારની, ક્લિયર છે, એનું મટીરિયલ કયું હશે, કેવું મટીરિયલ હશે? ઓકે, આ વિશેષ તાલીમ ક્યાં આપવામાં આવશે, ક્યાં અપાશે? શાળાએ અપાશે, વિદ્યાર્થીની ઘરે અપાશે, શિક્ષકની ઘરે અપાશે, ક્યાં અપાશે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે આ વિશેષ તાલીમ જે છે, યસ, સમયગાળો અને હજી એક પોઈન્ટ છે, જોવો પડશે મારે. ઓકે, કોણ આપશે આ વિશેષ તાલીમ? કોણ આપશે? શિક્ષકો આપશે, હેડ શિક્ષક આપશે, પ્રિન્સિપાલ આપશે, કોણ આપશે? કે પછી વર્ગનો મોનિટર આપશે? ઓકે, અને કેટલો સમયગાળા માટે? આ પ્રશ્નનો તમને જવાબ મેળવો. અને 4-1 જ તમે આમ જુઓ, તમને 5 MCQ થઈ ગયા. આ વિશેષ તાલીમ જરૂરી છે એવા બાળકની ઓળખ કોણ કરશે? તો એની ઓળખ કરવાની જે જવાબદારી છે એ SMC, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, મેનેજમેન્ટ કમિટી કે સ્થાનિક સત્તા મંડળની. ક્લિયર છે? શાળામાં વિશેષ તાલીમ જરૂરી છે એવા બાળકની ઓળખ કોણ કરશે, અથવા આવા બાળકની ઓળખ કરવાની જવાબદારી કોની રહેશે? તો કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અથવા તો જે સ્થાનિક સત્તા મંડળ લાગુ પડતું હશે, ક્લિયર છે, એમની રહેશે. હવે પ્રશ્ન એ થાય કે આ વિશેષ તાલીમ જે છે કયા પ્રકારની, એનું મટીરિયલ જે છે એ કયું હશે? તો યાદ કરો સેક્શન 29 કાયદાનો, સેક્શન 29 કંઈક એકેડેમિક ઓથોરિટીની વાત કરી છે. એકેડેમિક ઓથોરિટી, હા, ઉચિત સરકાર નક્કી કરે એ, આવું કદાચ તમે ક્યાંક સાંભળ્યું હશે.
ઉચિત સરકાર. આ લેક્ચર યુટ્યુબ પર જાય ને તો કોઈને સમજાય જ નહીં હો, ખરેખર વસ્તુ આ છે. કારણ કે બિચારા જે લોકો આપણી એક કોર્સમાં એનરોલ નથી, બરાબર છે, એ લોકોને તો ખબર જ નથી, બરાબર છે, કે ભાઈ સેક્શન 29 એકેડેમિક ઓથોરિટી સિવાય કે એને સેલ્ફ સ્ટડી કર્યો હોય તો ઉચિત સરકાર. તો હવે અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ આવશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટે અહીંયા ઉચિત ઓથોરિટી તરીકે કોને કરી છે? ક્લિયર છે? એનસીઈઆરટી. અને ગુજરાત સરકારે આ એકેડેમિક ઓથોરિટી તરીકે જીસીઈઆરટી ને નિર્દેશિત કરી છે. તો યસ, આ વિશેષ તાલીમ કયા પ્રકારની હશે, એનું મટીરિયલ જે છે એ કયા પ્રકારનું હશે? તો કે સેક્શન 29 અન્વયે રાજ્ય સરકારે નિર્દેશિત કરેલ ઓથોરિટી. સેક્શન 29 અન્વયે રાજ્ય સરકારે નિર્દેશિત કરેલ એકેડેમિક ઓથોરિટી. Yes, that is to say GCRT. GCERT એ તૈયાર કર્યા મુજબનું. ક્લિયર છે? યસ. હવે આ ટ્રેનિંગ ક્યાં આપવામાં આવશે? ઓબ્વિયસલી લોજિકલી વિચાર કરો કે ટ્રેનિંગ ક્યાં આપવાની થાય? ઓબ્વિયસલી શાળામાં જ આપવાની થાય. મેઇન કાં તો શાળામાં અપાશે અથવા તો જે સેફ રહેઠાણ સુવિધા છે, સેફ હાઉસ જે કહી શકીએ, રેસિડેન્શિયલ પ્લેસ, ક્લિયર છે, ત્યાં આપી શકાશે. ઓબ્વિયસલી અહીંયા શિક્ષકના ઘરે તો ટ્રેનિંગ નહીં જ આપી શકાય. કેમ? બની શકે કે શિક્ષક એ વિદ્યાર્થીની સાથે, જે તે વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની હશે, એને સેફટીના પ્રશ્નો ઊભા થાય. યસ, આપણે જોઈએ છીએ આજના સમાજમાં. માટે સરકારે શું કીધું? આ ક્યાં આપવામાં આવશે? તો કે આવી તાલીમ શાળાની હદમાં લેવાતા વર્ગોમાં અથવા તો સલામત રહેઠાણ સુવિધાઓ પર લેવાતા વર્ગો મારફતે આપવાની થશે. અને આ સલામત રહેઠાણ જે છે એ બાળકનું, માનો કે 5 બાળકો હોય આવા, તો 5 બાળકમાંથી કોઈ એક કોમન બાળક, કોઈ એક બાળક હશે એની ઘરે આપવામાં આવશે, કે જ્યાં બધા બાળકના 5 બાળકના વાલી એગ્રી થતા હોય. શિક્ષકની ઘરે તો નહીં જ થાય, બરાબર છે? યસ, નહીં જ થાય, બરાબર છે? યસ. તમે જુઓ, સરકાર નાની નાની બાબતોમાં પણ અમુક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું હોય છે. હવે તમને એમ થશે કે સાહેબ ગુજરાત સરકાર આટલું બધું ધ્યાન રાખે, તો 2010ના જે કેન્દ્ર સરકારના નિયમ જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે, બરાબર છે? ઓકે. ત્રીજો ક્વેશ્ચન હતો કોણ આપશે આવી તાલીમ? તો ઓબ્વિયસલી જે શાળાના શિક્ષકો હશે એ જ આ રીતની તાલીમ આપશે. ઓકે, યસ. તો આવી જે તાલીમ છે એ શાળામાં કામગીરી કરતા શિક્ષકો અથવા તો આવી વિશેષ તાલીમ માટે જે નિયુક્ત થયેલા શિક્ષકો છે એના મારફતે આપવામાં આવશે. કદાચ મેઇન શિક્ષક ના આપે તો જે આસિસ્ટન્ટ ટીચર હશે, ક્લિયર છે, એ આવી સ્પેશિયલ ટ્રેનિંગ આપશે. ક્લિયર છે? ઓકે. આ વિશેષ તાલીમનો સમયગાળો કેટલો રહેશે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આ વિશેષ તાલીમનો સમયગાળો કેટલો રહેશે? તો આ વિશેષ તાલીમનો સમયગાળો રહેશે 3 મહિનાનો. ક્લિયર છે? પણ યસ, માનો કે 3 મહિનામાં જે બાળક શીખો છે એનું આંકલન કરવામાં આવ્યું, એસેસમેન્ટ કરવામાં આવ્યું, અને ખબર પડી કે હજુ 1 મહિનો આવી વિશેષ તાલીમની જરૂરિયાત છે, તો યસ, આ જે વિશેષ તાલીમનો સમયગાળો છે એને લંબાવી શકાશે. એવું નથી કે 3 મહિના ફિક્સ. એ તો ભાઈ બાળક શીખી ગયો હોય તો ઠીક છે, પણ માનો કે ન શીખો હોય બરોબર, ક્લિયર છે, બાકીના અલ્ટિમેટલી તો શું કરવાનું છે? ફાઇનલ એક્ઝામ આવે ત્યાં સુધીમાં બાળકને વર્ગના બીજા વિદ્યાર્થીઓની સાથે કરી દેવાનો છે. કદાચ 3 મહિનાના બદલે 4 મહિનાએ થાય, બરાબર, 5 મહિનાએ થાય તો એ લંબાવી શકાશે. પણ યસ, વાર્ષિક પરીક્ષા આવે એ પહેલા પૂરી થઈ જવી જોઈએ. ઓકે. હવે માનો કે કોઈ બાળક છે, ક્લિયર છે, એના કેસમાં એવું છે કે એ બાળકની જે ઉંમર છે એને અનુરૂપ વર્ગમાં પ્રવેશ લેવામાં આવ્યો હોય. સેક્શન 4 કદાચ તમને યાદ હશે. સેક્શન 4 શું કહે છે કે ભાઈ કોઈ પણ રીઝનથી, ક્લિયર છે, કોઈ પણ કારણસર બાળકે પ્રાથમિક શાળામાં પ્રવેશ ન લીધો હોય, 6 વર્ષ
ઉંમર એની 6 વર્ષથી વધુ થઈ ગઈ છે, ક્લિયર છે, કોઈ પણ રીઝનથી એને શાળામાં પ્રવેશ નથી લીધો, પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ નથી લીધો, અથવા પ્રવેશ લીધો છે પણ હવે એને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એ પહેલાં જ અભ્યાસ છોડી દીધો છે અને હવે એનું માનો કે ફરીથી એડમિશન લેવાનું થાય છે. 6 વર્ષ કરતાં વધુ ઉંમર છે, પ્રાથમિક શાળામાં કોઈ દી પ્રવેશ જ નથી લીધો અને હવે એનું એડમિશન લેવાનું થાય છે. અને બીજો કેસ એવો છે કે એને પ્રાથમિક શાળામાં એડમિશન લીધું હતું, ક્લિયર છે, પણ કોઈ કારણોસર અભ્યાસ છૂટી ગયો, બરાબર, ફરીથી હવે એડમિશન લેવાનું થાય છે. તો હવે એ બાળકની જે ઉંમર હશે એને અનુરૂપ એના વર્ગ, જે તે વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે. માનો કે 8 વર્ષનો થઈ ગયો છે તો બની શકે કે એનો સીધો બીજા અથવા ત્રીજામાં એડમિશન લેવામાં આવે. પણ અહીંયા આપણે કીધું છે કે આવા કિસ્સામાં પણ બાળકે વિશેષ તાલીમ જે છે એ મેળવવી પડશે. આ સેક્શન 6માં જોગવાઈ છે, સોરી સેક્શન 4 ની અંદર જોગવાઈ છે. જો મારી ભૂલ ના થતી હોય તો 4 જ છે, છતાંય હું એકવાર ચેક કરી દઉં ભાઈ. હા, ઓકે, બરાબર છે. તો એવું કહે છે કોઈ પણ બાળકને એની ઉંમરને અનુરૂપ વર્ગમાં પ્રવેશ લેવામાં આવ્યો હોય, ઓકે, તો એને પણ વિશેષ તાલીમ મેળવવાનો અધિકાર છે. યસ, આ રીતની આપણે જે કીધી. તો હવે માનો કે એને વિશેષ તાલીમ લઈ લીધી પછી પણ જ્યારે એ પોતાના વર્ગમાં અભ્યાસ કરી રહ્યો હોય ત્યારે એને શિક્ષકનું એક સ્પેશિયલ એટેન્શન જે છે એ પણ મેળવવાને પાત્ર રહેશે. ઓબ્વિયસલી, કારણ કે તમે સમજો 8 વર્ષનો થઈ અને ત્યારે એને અભ્યાસ માટે બેસાડવામાં આવ્યો. માનો કે એના પપ્પા બહુ એમ કહેવાય કે લેટ સે ફોર એક્ઝામ્પલ વિચરતી જાતિ અને વિમુક્તિ જાતિનું કોઈ બાળક છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય, મા બાપે બાળકનો પ્રવેશ જ ન લીધો હોય, પણ હવે માનો કે એવું થાય છે કે મા બાપ કોઈ જાગૃત વ્યક્તિના સંપર્કમાં આવે છે અને જાગૃત વ્યક્તિ એમ કહે છે કે ભાઈ તમારા બાળકને તમે ભણવા બેસાડો, એ વસ્તુ એના ભવિષ્ય માટે છે. મા બાપને સમજાય છે, મા બાપ ભણવા બેસાડે છે, તો 8 વર્ષે હવે બેસાડે તો ઓબ્વિયસલી 8મા વર્ષે એને માનો કે ધોરણ 2 ની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હોય તો જે માણસ કોઈ દી ગયો જ નથી 8 વર્ષ સુધી સ્કૂલ અને હવે માનો કે ક્લિયર છે સીધો 8મા મહિને ધોરણ 2 માં બેસાડવામાં આવે છે, ઉંમરને ધ્યાનમાં રાખતા, આમ તો 3માં બેસાડવાનું થાય પણ ચલો 2માં બેસાડવામાં આવે છે ધોરણ 2 ની અંદર, તો ઓબ્વિયસલી બીજા બાળકો કરતા તો એ પાછળ જ હશે. ગમે એટલી સ્પેશિયલ ટ્રેનિંગ આપશો પણ ઓલા લોકો જે 2 વર્ષ ભણી ગયા છે એને તો જોડે થવું બહુ મુશ્કેલ થશે. તો હવે આવા કિસ્સામાં સ્પેશિયલ ટ્રેનિંગ પૂરી થઈ જાય પછી પણ એ જે તે બાળક છે એને ક્લિયર શિક્ષકનું સ્પેશિયલ એટેન્શન જે છે એ મળવા પાત્ર રહેશે. શિક્ષકે એને સ્પેશિયલ એટેન્શન આપવું પડશે. કેમ કે જેથી બાળક એ જે તે ધોરણમાં અભ્યાસ કરતા બીજા બાળકો છે એની સાથે શૈક્ષણિક રીતે અને ભાવનાત્મક રીતે, બરાબર છે, એકેડેમિકલી અને ઇમોશનલી, ભાવનાત્મક રીતે એ સંકલિત થઈ શકે, ઇન્ટિગ્રેટ થઈ શકે. અધરવાઇઝ તો શું થશે, બીજા બધા બાળકો એમ કે છે એ ભાઈ તને તો નહીં આવડતું, આમ છે ને તેમ છે, બરાબર, પણ અને માનો કે બાળકને બધા વિદ્યાર્થીઓની વચ્ચે પૂછવામાં આવે અને એને નહીં આવડે તો એ પોતે પેલું ઇમોશનલી વલ્નરેબલ ફીલ કરશે, યાર મને તો આવડતું નથી, બીજા બધાને કેટલું આવડે છે. આવું ન થાય, એ બધા સાથે સંકલિત થઈ શકે, ક્લિયર છે, માટે ક્લિયર છે, એને વિશેષ ધ્યાન, સ્પેશિયલ એટેન્શન મેળવવાનો પણ અધિકાર રહેશે. ક્લિયર છે, મતલબ તમે જુઓ એક નિયમ, એમાંય જો તમે સબ પેટા નિયમ જાઓ છો તો કંઈક ત્રીજું જ ક્ષેત્ર ખુલે છે. શિક્ષણમાં જ પણ એક ત્રીજી જ એમ કહીશ કે આયામ ખુલી જાય છે. ક્લિયર છે, હવે આ નિયમો છે એમાં, મેં તો નથી બનાવ્યા ભાઈ, ક્લિયર છે. યસ, નેક્સ્ટ જે છે એ પેલા મારે આઈ થિંક જસ્ટ અ મિનિટ હા ગાઈસ, હા, પેન ટેબને ચાર્જિંગમાં લગાવવું પડશે, અધરવાઇઝ કારણ કે કેવું છે આપણે બ્લેન્ક સ્લાઇડ ઉપર લખીએ છીએ વધારે, માટે આ વસ્તુ થોડી ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પહેલા જ લખી દઉં. શું કહે છે, ઓપનિંગ ઓફ ન્યૂ એલિમેન્ટરી સ્કૂલ, ન્યૂ એટલે નવી, એલિમેન્ટરી સ્કૂલ એટલે પ્રાથમિક શાળા, સ્કૂલ્સ એટલે પ્રાથમિક શાળાઓ.
ક્લિયર છે? નવી પ્રાથમિક શાળાઓ ખોલવાની અથવા ખાનગી શાળા પર નિયંત્રણ લેવાની નવી પ્રાથમિક શાળાઓ ખોલવી અથવા ઓર લખ્યું છે ને, અથવા ખાનગી શાળા અપ્રાઇવેટ સ્કૂલ લખ્યું છે, ખાનગી શાળા પર નિયંત્રણ લેવું અથવા તો ખાનગી શાળા પોતાના હસ્તક લેવી. કે પોતાના હસ્તક લેવી. હવે પ્રશ્ન એ થાય, આ નવી પ્રાથમિક શાળાઓ ખોલવાની અથવા તો કોઈ ખાનગી શાળા જે છે એને પોતાના હસ્તક લેવાની, પોતાના નિયંત્રણ હેઠળ લેવાની સત્તા કોને મળેલ છે? આ બે સત્તા જ છે ને? યસ. તો પહેલામાં પહેલો પ્રશ્ન એ થાય કે આવી સત્તાઓ કોને મળેલ છે? પ્રશ્ન એ ઉદ્ભવે. બીજું એ થાય કે આવી કામગીરી કરતા પૂર્વે કોની પૂર્વ મંજૂરી, પ્રાયોર પરમિશન, મંજૂરી અનિવાર્ય છે? ઓબ્વિયસલી સરકારમાંથી જ કોકની મંજૂરી લેવાની થતી હશે. તો પહેલામાં પહેલો પ્રશ્ન એ થાય કે નવી શાળા ખોલવાની અથવા તો કોઈ ખાનગી શાળા છે એને પોતાના હસ્તક લેવાની સત્તા કોને મળેલ છે? તો એક આવશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને બીજું આવશે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ. અને આવી કામગીરી કરતા પૂર્વે કોની મંજૂરી અનિવાર્ય છે? તો કે ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન. ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન. ક્લિયર છે? આ 5(1) ની વાત કરે છે. રૂલ 5 માં ઘણા બધા સબ રૂલ છે, પણ 5(1) જે છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ છે એને 3 વિશેષ સત્તાઓ આપે છે. કેવી કેવી 3 વિશેષ સત્તાઓ? તો કે પોતાની જ્યુરિસ્ડિક્શનમાં, પોતાના અધિકાર ક્ષેત્રમાં નવી પ્રાથમિક શાળા ખોલવાની, ક્લિયર છે, કે પછી ખાનગી પ્રાથમિક શાળાને પોતાના નિયંત્રણ હેઠળ લાવવાની, કે પછી ક્લિયર છે એમના નિયંત્રણ હેઠળની શાળાઓમાં વધારાનો ખર્ચ કરવાની. આ 5(1) હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ છે એને એક 3 વિશેષ સત્તા મળી છે. એક, પોતાની જ્યુરિસ્ડિક્શનમાં નવી પ્રાથમિક શાળા ખોલવાની. બીજી સત્તા જે કહેવાય, ક્લિયર છે, ખાનગી શાળા જે હોય, પોતાની જ્યુરિસ્ડિક્શનમાં કોઈ ખાનગી શાળા હોય તો એને પોતાના હસ્તક લઈ લેવાની સત્તા છે. અને ત્રીજું, એમના નિયંત્રણ હેઠળની કોઈ શાળાઓ છે તો એમાં એ એડિશનલ એક્સપેન્ડિચર, વધારાનો ખર્ચ કરી શકે એવી સત્તા મળી છે. પણ આ 3માંથી કોઈ પણ કામગીરી કરે, ક્લિયર છે, ત્યારે એમને ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશનની પૂર્વ મંજૂરી લેવી શકે. હવે ત્રીજો એક પ્રશ્ન એ થાય કે ક્યારે આવું કરી શકે? આવી કામગીરી ક્યારે કરી શકે? તેનો જવાબ પીળો પાસ. જ્યાં જરૂરી જણાય ત્યાં. મતલબ જ્યાં જરૂરી જણાય ત્યાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિને કે પછી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને જ્યાં જરૂરી જણાય ત્યાં એ પોતાના જ્યુરિસ્ડિક્શનમાં નવી પ્રાથમિક શાળાઓ ખોલી શકે, કે પછી ખાનગી શાળાને પોતાના નિયંત્રણ હેઠળ લાવી શકે, કે પછી પોતાના
નિયંત્રણ હેઠળની જે કોઈ પણ શાળાઓ છે એમાં વધારાનો ખર્ચ પણ કરી શકે, પણ આ ત્રણેય કામગીરી કરતા પહેલા ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશનની મંજૂરી લેવી જરૂરી છે. જ્યાં જરૂરી જણાય ત્યાં. ક્લિયર છે? જુઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન કે આ અનુસંધાનમાં અધિકૃત થયેલા અધિકારીની પૂર્વ મંજૂરી લીધા બાદ જ્યાં પણ જરૂરી જણાય ત્યાં નવી પ્રાથમિક શાળા શરૂ કરવાની સત્તા છે, અથવા ખાનગી શાળાને પોતાના હસ્તક કરવાની સત્તા છે, અથવા પોતાના દ્વારા જાળવવામાં આવતી, પોતાના દ્વારા મેન્ટેન કરવામાં આવતી પ્રાથમિક શાળા પર વધારાનો ખર્ચ કરવાની સત્તા મળેલ છે. એડિશનલ એક્સપેન્ડિચર. ક્લિયર? આ છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ક્લિયર છે? અને આમાં રૂલ નંબર પણ પૂછાઈ શકે. ક્લિયર છે? આ ભૂલતા નહીં. રૂલ નંબર પણ પૂછાઈ શકે. ક્લિયર છે? આ ભૂલતા નહીં ભાઈ. મને છે ને ડાઉટ લાગે છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રૂલ નંબર પૂછાશે. કોને સત્તા મળેલ છે? કોની પૂર્વ મંજૂરી? ક્લિયર છે? કેવી કેવી સત્તા મળેલ છે? ત્રણેય પ્રકારનો એમસીક્યુ નીકળી શકે. ક્લિયર છે? તો આ ભૂલતા નહીં. હવે 5.2 શું કહે છે? 5.2 આપણે ભણીએ એ પહેલા કાયદાનો સેક્શન 3 યાદ કરો. બરાબર છે? કાયદાનો સેક્શન 3 શું કહે છે? કે બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર તો છે. સેક્શન કીધું એટલે ઓબ્વિયસલી આ કાયદાનો જ આવે, મોટર વ્હીકલ એક્ટનો તો નહીં આવે. મફત એન્ડ ફરજિયાત શિક્ષણનો અધિકાર. પણ આ અધિકાર શું કીધું છે? ઇન નેબરહુડ સ્કૂલ, પાડોશની શાળામાં. ઇન નેબરહુડ સ્કૂલ, પાડોશની શાળામાં લખ્યું છે ને, કે ભૂલી ગયા? બાષ્પીભવન. પાડોશની શાળામાં. તો હવે પાડોશમાં એટલે એક્ઝેક્ટલી કેટલી? બાળકની દિવાલ, બાળક જ્યાં રહેતો હોય એની દિવાલને અડીને રાખવાની? ના. કાયદો શું કહે છે? કે ભાઈ બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે એની પોતાની પાડોશની શાળામાં. અને યસ, કાયદામાં એવું પણ કીધું છે કે બાળકને પોતાની પાડોશની શાળામાં મફત અને ફરજિયાત શિક્ષણની ઉપલબ્ધિ થાય એ માટે જેટલી પણ શાળાઓ જરૂરી હોય, યસ, અથવા તો પર્યાપ્ત માત્રામાં શાળાઓની સ્થાપના કરવાની જવાબદારી કોની? રાજ્ય સરકાર અથવા તો સ્થાનિક સત્તા મંડળની. આ તમને યાદ હશે, આવું આપણે કંઈક ભણ્યા હતા, મે બી, કદાચ યાદ હશે. યસ, આ નિયમો એટલા માટે થોડા કોમ્પ્લેક્સ છે. ઓકે, તો હવે શું કહે છે કે આ પાડોશમાં એટલે કેટલું પાડોશમાં ગણવાનું? તો સિમ્પલી લખ્યું છે કે ધોરણ 1 થી 5ના બાળકના સંબંધમાં આ શાળા જે છે, યસ, એ એના 1 કિલોમીટર સુધીના વોકિંગ ડિસ્ટન્સમાં હોવી જોઈએ. એનું જે નિવાસ છે એના 1 કિલોમીટરના વોકિંગ ડિસ્ટન્સની અંદર. ક્લિયર? 1 થી 5ના ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા હોય એવા બાળકને, ક્લિયર છે, એનું જે રેસિડેન્સ છે એના 1 કિલોમીટરની વોકિંગ ડિસ્ટન્સની અંદર, ક્લિયર છે, આ શાળા ઉપલબ્ધ થવી જોઈએ. તો સરકારે આ પ્રકારે, રાજ્ય સરકારે આ મુજબ શાળાઓની સ્થાપના કરવી પડશે. ગામડામાં ઘણી વખત આ લિમિટ જે છે એ જળવાતી નથી, બરાબર, લગભગ ને એ જ જળવાતી હોય. ક્લિયર છે? તો પછી એક્સેપ્ટેબલ છે. પછી કંઈ એક ગામડું મોટું હોય, બરાબર, તો એમાં 5 શાળાઓ તો ન થઈ શકે. બરાબર છે? આ પ્રેક્ટિકલી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, પણ ઠીક છે, ચલો, કંઈ વાંધો નહીં, આપણે એ બધું ડિટેલમાં નથી પડતા. ઓકે, ધોરણ 6 થી 8ના સંબંધમાં, ક્લિયર છે, બાળક જે છે એને આ ઇન નેબરહુડ, પાડોશની શાળા એટલે કેટલી?
તો કે એના ઘરથી ક્લિયર છે 3 કિલોમીટર સુધીના વોકિંગ ડિસ્ટન્સમાં હોવી જોઈએ. તો હવે તમને યાદ હશે કે ભાઈ આ મફત અને ફરજિયાત શિક્ષણ જ ખાલી નથી કીધું, પાડોશની શાળામાં મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો બાળકનો અધિકાર છે. અને યસ, બાળકને આ પાડોશની શાળામાં મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એટલા માટે, ઉપલબ્ધ થાય એટલા માટે પર્યાપ્ત માત્રામાં શાળાઓની સ્થાપના કરવાની જવાબદારી રાજ્ય સરકારની, સ્થાનિક સત્તા મંડળની છે. તો આ પાડોશની શાળામાં એટલે કેટલી? ક્લિયર છે? તો જુઓ, 1 થી 5નું બાળક હોય તો 1 કિલોમીટરના વોકિંગ ડિસ્ટન્સની અંદર પોતાની પાડોશમાં રહેતો હોય ત્યાંથી, અથવા તો અને 6 થી 8ના બાળક માટે 3 કિલોમીટરના વોકિંગ ડિસ્ટન્સની અંદર. ક્લિયર થઈ ગઈ વસ્તુ? આ ભૂલતા નહીં, આ પણ MCQ તરીકે આવી શકે. ઓકે, હવે પ્રાથમિક શાળાઓ એટલે કઈ? તો ગુજરાત રાજ્યની અંદર ક્લિયર છે, તમે કોઈ પણ પ્રાથમિક શાળા જોશો, ક્લિયર છે, કેન્દ્ર સરકારની માલિકી કે નિયંત્રણ હેઠળની ના હોવી જોઈએ. ક્લિયર છે? હા, પછી એ અલગ થઈ જશે. પણ યસ, જેના માટે જે કોઈ પણ પ્રાથમિક શાળા માટે ઉચિત સરકાર રાજ્ય સરકાર ગણાતી હોય, ચલો ક્લિયર છે, ઉચિત સરકાર તરીકે રાજ્ય સરકાર ગણાવતી હોય એવી પ્રાથમિક શાળાઓમાં ધોરણ તમે જોશો ને તો ત્યાં ધોરણ 1 થી 5 હશે, અથવા તો ધોરણ 6 થી 8 હશે, અથવા તો ધોરણ 1 થી 8 હશે. ક્યાંય તમે એવું નહીં જુઓ ધોરણ 3 થી ધોરણ 8, ધોરણ 3 થી ધોરણ 7, એવું ક્યાંય નહીં જુઓ. પ્રાથમિક શાળાઓ જો છે તો કોઈ પણ પ્રાથમિક શાળા કે જેના માટે ઉચિત સરકાર તરીકે રાજ્ય સરકાર આવે, કેન્દ્ર સરકાર માટે આ જ છે, પણ આ તો ખાલી હું લીગલ વર્ડ યુઝ કરી રહ્યો છું, બીજું કાંઈ નથી. ગુજરાતમાં આવેલી પ્રાથમિક શાળાઓ તમે જોશો, કોઈ પણ પ્રાથમિક શાળામાં જઈને પૂછશો તમારે ધોરણ કેટલા, તો એમ કહેશે 1 થી 5, અથવા 6 થી 8, અથવા કહેશે 1 થી 8. ક્લિયર છે? યસ, આ 3 જ કેટેગરીમાં હશે. તો આ પણ એક MCQ તરીકે પૂછાઈ શકે. કોઈ જ શાળા તમે એવું નહીં જુઓ કે 2 થી 8ની હોય, 1 થી 5 અથવા તો ધોરણ 6 થી 8 હશે, અથવા તો 1 થી ધોરણ 8નો અભ્યાસ કરાવતી હશે. પ્રાથમિક શાળા કે એટલે આ 3 જ કેટેગરીમાં આવે. ક્લિયર છે? ઓકે, અગેન સબ રૂલ 2માં જાઓ. પાડોશમાં કીધું એટલે શું કીધું? 1 થી 5ના બાળક માટે પાડોશમાં 1 કિલોમીટરના વોકિંગ ડિસ્ટન્સમાં, 6 થી 8 કીધું તો પાડોશમાં 3 કિલોમીટર સુધીના વોકિંગ ડિસ્ટન્સમાં, અપ ટુ 1 કિલોમીટર, અપ ટુ 3 કિલોમીટર. પણ હવે તમે એક વિચાર કરો, લેક્ચર 1માં મેં ક્યાંક ઉલ્લેખ કર્યો હતો. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ બાળક 7મું ભણે છે અને એને જે શાળાએ જવાનું છે એ શાળા 2 કિલોમીટર જ દૂર આવી છે, પણ આ 2 કિલોમીટરનો જે વિસ્તાર છે એકદમ દુર્ગમ વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, જંગલી વિસ્તાર છે, જંગલી પશુઓનો ભય રહે છે, અથવા તો નદી ક્રોસ કરીને જવું પડે છે. ક્લિયર છે? ઇન શોર્ટ પરિસ્થિતિ સમજા કે ભાઈ 3 કિલોમીટર છે, 3 કિલોમીટર બહુ મોટું ડિસ્ટન્સ થઈ ગયું. પણ ક્યારે? કે જ્યારે વિસ્તાર દુર્ગમ હોય, પહાડી વિસ્તાર હોય, માનો કે નદીમાંથી પસાર થઈને જવું પડતું હોય, ભેખડો ઉપર થઈને જવું તો ભેખડોની સાઈડમાં થઈને જવું પડતું હોય. ક્લિયર છે? ઘરેથી શાળાએ આવવા જવામાં બાળકને કોઈ ભય રહેલો હોય, આવી પરિસ્થિતિમાં આ સબ રૂલ 2માં જે લિમિટ નક્કી કરી છે એમાં સરકાર છૂટછાટ આપી શકે. ક્લિયર છે? આવી પરિસ્થિતિમાં ક્લિયર છે, સરકાર અહીંયા છૂટછાટ આપી શકે. એટલે જરૂર નથી કે 3 કિલોમીટર, કદાચ બની શકે કે જંગલોમાં આવેલા 2 ગામડા હોય અને 2 ગામડા વચ્ચેનું અંતર 2 કિલોમીટર જ હોય. એક ગામડું મોટું છે, એક ગામડું માનો કે મીડિયમ છે, તો નાનું છે, તો એવું ના કહી શકાય કે નાનું ગામડું છે તો એના બાળકો આ 2 કિલોમીટરમાં આવી જશે આ શાળાએ. ના, સરકાર ત્યાં 2 ગામડાની અંદર શાળાઓ જે છે એ સ્થાપના કરી શકે જોખમ ટાળવા માટે. જો દુર્ગમ, મુશ્કેલ પ્રદેશ, જમીન ધસી પડવાનો, ઘસી નહીં, મતલબ પ્લીઝ આઈ બેગ યોર પાર્ડન ફોર ધીસ ગ્રામેટિકલ એરર. જમીન ધસી પડવાનો ભય હોય તેવા વિસ્તારો, પૂરગ્રસ્ત વિસ્તારો, રસ્તાનો અભાવ હોય તેવા વિસ્તારો, તથા બાળક ઘરેથી શાળાએ આવે ત્યારે રસ્તામાં સામાન્યતઃ ભય રહેતો હોય, જનરલી કોઈ ફિયર રહેતો હોય, જંગલી પશુ હોય ત્યારે ભય રહેતો હોય, તેવા વિસ્તારમાં જોખમ ટાળવા માટે રાજ્ય સરકાર અથવા સ્થાનિક સત્તા મંડળ આ જે સબ રૂલ 2 હેઠળની ડિસ્ટન્સની લિમિટ લખી છે, ક્લિયર છે, એમાં ઘટાડો કરીને પણ શાળાની સ્થાપના કરી શકે. એજ્યુકેશન છે ને, હું જ્યારે એઝ અ ટીચર બન્યો ને, બરાબર છે, ત્યારે હું એવું માનતો હતો કે આ ફિલ્ડમાં મારે લાંબા સમય સુધી નથી રહેવું, આ ફિલ્ડ જે છે એમાં પૈસા નથી, ક્લિયર છે, આ ફિલ્ડમાં કોઈ ક્લિયર છે મારું સોશિયલ સ્ટેટસ નહીં હોય. બટ તમે નહીં માનો,
આજે 5-6 વર્ષ પછી હું બહુ કન્વિન્સ થઉં છું કે આ ફિલ્ડ મારા માટે બહુ સારી વસ્તુ છે. મની ઇઝ ઇમ્પોર્ટન્ટ અને પૈસો તો અલગ અલગ માધ્યમથી આવી શકે છે, ક્લિયર છે, પણ ખરેખર આ ફિલ્ડે જે માન સન્માન આપ્યું વિદ્યાર્થીઓના તરફેણમાંથી, ક્લિયર છે, એ પણ એક અલગ છે. અને હું હવે એજ્યુકેશન મતલબ કદાચ એવું કહી શકો, પેલું અભિષેક બચ્ચનનું એક બહુ સરસ મૂવી આવેલું છે 10વી, બરાબર છે, કે ભાઈ પેલો પોલિટિશિયન હોય, ક્લિયર છે, એને એજ્યુકેશનનું જે ઇમ્પોર્ટન્સ સમજાય છે માણસને, ક્લિયર છે, કાઇન્ડ ઓફ મને ખુદને આ ફિલ્ડનું, બરાબર છે, મહત્વ હવે સમજાઈ રહ્યું છે. અને તમે નહીં માનો, મેં કોઈ જગ્યાએ વાંચેલું હતું, કોઈ જગ્યાએ કોઈ સાંભળેલું હતું કે વર્લ્ડ વોર જ્યારે થયું, બરાબર છે, બ્રિટન, બરાબર છે, બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હતું વર્લ્ડ વોરની અંદર. ત્યારે વર્લ્ડ વોરની અંદર જ્યારે બ્રિટનમાં બજેટ ડિસ્કસ થઈ રહ્યું હતું, ક્લિયર છે, ત્યારે બ્રિટનના પોલિટિશિયનોએ એવું કીધું હતું, ત્યારે બજેટની અંદર એજ્યુકેશન એકમાત્ર એવું ક્ષેત્ર હતું કે જેના બજેટ ઉપર કોઈ જ કાપ નહોતો મૂકવામાં આવ્યો. બાકી રસ્તા, બિલ્ડિંગો, રેલવે, નવી ફેક્ટરીઓ, બધા બજેટ ઉપર કાપ મૂકી દીધો. જો કે ત્યાં તો ફેક્ટરીઓ બનાવવાનું કામ સરકારનું નથી, પ્રાઇવેટ સેક્ટર છે, પણ સરકાર જે કંઈ પણ સબસિડી આપતી હોય ઇન્ડસ્ટ્રીને, બધી બાબતો પર કાપ મૂક્યો હતો. ત્યારે બ્રિટનના કેટલાક પોલિટિશિયનો એવું કીધું હતું, બરાબર છે, સર વિન્સ્ટન ચર્ચિલ હતા, ત્યારે એમને એવું કીધું હતું કે ભાઈ કંઈ વાંધો નહીં, એજ્યુકેશન પર કાપ મૂકી દો, કોઈ જ વાંધો નથી, બરાબર છે. ત્યારે એ વ્યક્તિએ કીધું હતું, બરાબર છે, કે આ બિલ્ડિંગો કે રસ્તા છે ને એ 5 વર્ષ 10 વર્ષમાં સારામાં સારા થઈ જશે, પણ આ 3 વર્ષ 4 વર્ષના પીરિયડમાં જે પેઢી બરબાદ થઈ ને, એ આવનારા 500 વર્ષ સુધી પણ એ કે કમ્પેન્સેટ નહીં થાય. બધા જનરેશન that will lose the golden opportunity will not be compensated in the next 500 years. આવા કંઈક શબ્દો હતા વિન્સ્ટન ચર્ચિલના. મતલબ તમે જુઓ, ત્યાંના નેતાઓ છે ખરેખર એક કહી શકાય સ્ટેટ્સમેનની કેટેગરીમાં આવતા હતા. આપણા બી નેતાઓ એક કેટેગરીમાં આવતા હતા, પણ એ કેટેગરી હું એવું માનું છું કે આઝાદ ભારતમાં, જે પ્રજાસત્તાક ભારતમાં પેલી 2 કેટેગરી રહી, બરાબર છે, અટલજી ચાચાજી હતા, ક્લિયર છે, નહેરુ, અને પછી કદાચ એ વસ્તુ અટલજીના કેસમાં આપણે ગણી શકીએ, કારણ કે અટલજીએ સર્વ શિક્ષા અભિયાન લાવ્યા હતા, ક્લિયર છે, અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના લાવ્યા હતા. દેટ ઇઝ ધ મોસ્ટ, બરાબર છે, એમ કહી શકાય કે શાઇનિંગ પાર્ટ ઓફ અટલજી લીગસી, બરાબર છે. યસ, અટલજીની લીગસી, જીએસટી તમે જોડી શકો છો, પણ જીએસટીમાં બહુ પ્રાઇમરી કામગીરી કરેલી હતી, ક્લિયર છે, બટ આ 2 વસ્તુ તો એમ કહી શકાય કે આવનારી પેઢીનું નિર્માણ થયું, આ મુલ્કની જે તામીર કહી શકાય, ક્લિયર છે, એના સંબંધમાં વાત કરી હતી. એક હતી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને બીજું હતું સર્વ શિક્ષા અભિયાન, ક્લિયર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સૌ ભણે સૌ આગળ વધે, કદાચ તમે શબ્દ સાંભળેલો હશે, ક્લિયર છે. તો એજ્યુકેશન જે છે, બરાબર, એ બહુ જરૂરી છે. અને એમ કહી શકાય કે વર્તમાનમાં એજ્યુકેશન બાબતે દિલ્હી ગવર્મેન્ટને આપણે, એનસીટી ગવર્મેન્ટને ખરેખર ધન્યવાદ દેવા પડે. તમે દિલ્હીની શાળાઓ જુઓ, પર્સનલી મેં તો ઓબ્ઝર્વ કર્યું છે, જતો રહેતો હોય ત્યારે જોયું છે કે ના યાર, એ માનવું પડે. રાજનીતિ એક તરફ છે અને આ દેશનું ભવિષ્ય જે છે એ સર્વોપરી છે. રાજનીતિ બાજનીતિ બધું સાઈડમાં, ક્લિયર છે. ઓકે, ચાલો. ઓકે, બીજી એક વસ્તુ છે, જો વિદ્યાર્થીઓ માટે જ્યારે પરિવહન સગવડ, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી કે પછી રેસિડેન્શિયલ ફેસિલિટી, આવાસ સુવિધા ઉપલબ્ધ હોય એવી પરિસ્થિતિમાં, ક્લિયર છે, સબ રૂલ 2 હેઠળ જે મર્યાદા નક્કી કરી છે ધોરણ 1 થી ધોરણ 5 માટે અપ ટુ 1 કિલોમીટરની, ધોરણ 6 થી ધોરણ 8 માટે અપ ટુ 3 કિલોમીટરની જે મર્યાદા, ડિસ્ટન્સની લિમિટ નક્કી કરી છે, યસ, એમાં છૂટછાટ, રિલેક્સેશન જે છે એ સરકાર આપી શકશે, ક્લિયર છે. યસ, સ્પેલિંગ ના આવડતો હોય ને તો ઇંગ્લિશમાં, બરાબર, આ તો સ્પેલિંગ સાચો છે ભાઈ, પણ સ્પેલિંગ ના આવડતો હોય તો ઇંગ્લિશમાં છેલ્લે આવું બધું કરી દેવાનું, એમ 1-2 માં ચાલી જાય, વાંધો ના આવે. ઓકે, ઇંગ્લિશનો એક એડવાન્ટેજ બી છે. ઓકે, નેક્સ્ટ શું છે, વધુ વસ્તી ઘનતા ધરાવતા વિસ્તારોમાં, એરિયાઝ વિથ હાઈ પોપ્યુલેશન ડેન્સિટી.
areas with high population density. ક્લિયર છે? પોપ્યુલેશન ડેન્સિટી એટલે સિમ્પલી આપણે લેક્ચર 1 માં જે ઉદાહરણ લીધું હતું એ જ આપણે ઉદાહરણ લઈએ છીએ. ક્લિયર છે? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અમદાવાદ. ઓકે, અને સામે લખી દો અમરેલી. ચાલો, અને અહીંયા લખી દો બીજું કોઈ નાનું સિટી. કયું લઈશું? ફેમસ સિટી કયું આપણે ગુજરાતનું ગણી શકીએ પણ નાનું હોવું જોઈએ? ચલો ભાઈ જુનાગઢ જ લઈએ. ઓકે, તમે એક વસ્તુ વિચાર કરો, 1/1 કિલોમીટર, 1 કિલોમીટર બાય 1 કિલોમીટર, 1 સ્ક્વેર કિલોમીટર. અમદાવાદમાં કેટલી વસ્તી રહેતી હશે? અમરેલીમાં કેટલી વસ્તી રહેતી હશે? અને જુનાગઢમાં કેટલી વસ્તી રહેતી હશે? ઓબ્વિયસલી આનો રેન્ક ફર્સ્ટ આવશે, આનો રેન્ક સેકન્ડ આવશે અને આનો રેન્ક થર્ડ આવશે. જ્યાં સુધી મારી ધારણા છે ત્યાં સુધી અમદાવાદ તો ફર્સ્ટ જ રહેશે. તો હવે તમે એક વસ્તુ વિચાર કરો કે વસ્તી ઘનતા કોઈ એક વિસ્તારની અંદર લોકો વધુ વસવાટ કરતા હશે. ક્લિયર છે? તો ઓબ્વિયસલી વસ્તી વધારે હોય તો ત્યાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનારા બાળકોની સંખ્યા પણ, બાળકોની વસ્તી પણ વધારે હશે. યસ, તો સિમ્પલી એવું કહે છે કે હાઈ પોપ્યુલેશન ડેન્સિટી વાળો વિસ્તાર છે, વધુ વસ્તી ઘનતા વાળો વિસ્તાર છે, એ વિસ્તારમાં પ્રાઇમરી એજ્યુકેશનમાં, પ્રાથમિક શિક્ષણની અંદર પ્રવેશ લઈ શકે એવા એજ ગ્રુપના જે બાળકો છે. ક્લિયર છે? એવા એજ ગ્રુપના જે બાળકો છે, યસ, એમની સંખ્યાને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકાર પાડોશમાં એકથી વધુ શાળાઓની સ્થાપના કરવા પર વિચારણા કરી શકે. એટલે જરૂરી નથી. ક્લિયર? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અમદાવાદની જો આપણે વાત કરીએ, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અમદાવાદનો આ કોઈ એરિયા છે, એક જ એરિયા, તો હવે એવું જરૂરી નથી કે આ 1 કિલોમીટર, આ શાળા જે છે એકબીજાથી 1 કિલોમીટર દૂર જ હોવી જોઈએ. હાઈ પોપ્યુલેશન ડેન્સિટી છે, ક્લિયર છે, તો પછી જરૂરી નથી બીજી શાળા 750 મીટરે પણ હોય, ત્રીજી શાળા જે છે એ સમજવા માટે અહીંયા બીજી 900 મીટરે પણ હોઈ શકે છે. જરૂરી નથી કે એ 1 કિલોમીટરની જ લિમિટમાં રહે. ક્લિયર? હાઈ પોપ્યુલેશન ડેન્સિટી એરિયા, તો જરૂરી નથી કે આ જે ડિસ્ટન્સ છે, ક્લિયર છે, યસ, એ લેસ ધેન 1 કિલોમીટર પણ હોઈ શકે, પણ હોઈ શકે. યસ, કારણ કે ઓલરેડી વસ્તી વધારે હશે તો બાળકોના એડમિશન લેવાવાળા બાળકોની સંખ્યા પણ વધારે હશે. તો બની શકે કદાચ સ્કૂલ ઓવર ક્રાઉડેડ થઈ જાય તો બીજી શાળા ઓબ્વિયસલી તમારે બનાવવી જ પડશે. તો એવું સરકાર વિચારણા કરી શકે, કન્સિડર કરી શકે કે ચલો અહીંયા એક નવી શાળા જે છે એની સ્થાપના કરી દઈએ. ક્લિયર છે? આ છે રૂલ 5ની જોગવાઈ. ક્લિયર છે? ઓકે, ઓકે, હજી બાકી છે? હવે શું કહે છે? સ્થાનિક સત્તા મંડળને એક જવાબદારી આપે છે કે સ્થાનિક સત્તા મંડળ જે છે, ક્લિયર છે, જિલ્લા પંચાયત અથવા તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ આવશે તો એ પણ, તો સ્થાનિક સત્તા મંડળે પોતાની જ્યુરિસ્ડિક્શનની અંદર, ક્લિયર છે, પ્રાથમિક શાળામાં બાળક પ્રવેશ લઈ શકે, ક્લિયર છે, એવી પાડોશની જે કંઈ પણ શાળાઓ છે એની ઓળખ કરવી પડશે. ક્લિયર છે? પોતાની જ્યુરિસ્ડિક્શનમાં આવેલી જે કંઈ પણ પ્રાથમિક શાળાઓ છે એ આસપાસના જે વિસ્તારના લોકોને પાડોશની શાળા ગણાતી હોય, નજીકની શાળા ગણાતી હોય, ક્લિયર છે, એવી શાળાઓની ઓળખ કરશે અને આસપાસના લોકોને, ક્લિયર છે, એની માહિતી આપશે. જે લોકો વસવાટ હશે એમાં કહેશે કે ભાઈ તમારે આ શાળા નજીક પડશે, ક્લિયર છે, તમારા બાળકનો પ્રવેશ તમે આ શાળામાં લઈ શકો, તમને આ શાળા નજીક પડશે, તમને, ક્લિયર છે, XYZ શાળા નજીક પડશે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આ જ એક્ઝામ્પલમાં આપણે લઈએ, ક્લિયર છે, તો અહીંયા અમદાવાદ છે તો મ્યુનિસિપલ કોર્પોરેશન આવશે, તો AMCએ પોતાના જ્યુરિસ્ડિક્શન હેઠળની આ જે શાળાઓ છે, ક્લિયર છે, એની ઓળખ કરવાની રહેશે.
પછી એ આ વિસ્તારના લોકોને શું કહેશે કે ભાઈ તમારે આ શાળા જે છે એ નજીકમાં પડે છે. ક્લિયર છે. એ જ રીતે માનો કે આ વિસ્તારના લોકો છે એને શું કહેશે કે ભાઈ તમને આ શાળા વધારે નજીક પડશે. તો એ જ રીતે માનો કે તો આ શાળાઓની ઓળખ કરશે કે ભાઈ કઈ શાળા ક્યાં આવી, અને જે સેટલમેન્ટ હશે, હ્યુમન સેટલમેન્ટ, માનવ વસવાટો હશે, ક્લિયર છે, એને કહેશે કે તમને આ શાળા જે છે માહિતી આપશે તમારે આ શાળા નજીક પડે છે. ઓકે, નેક્સ્ટ શું છે? રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તા મંડળે બંને બરાબર સુનિશ્ચિત કરવું પડશે કે સામાજિક તથા સાંસ્કૃતિક પરિબળો, સોશિયલ એન્ડ કલ્ચરલ ફેક્ટર્સના કારણે બાળકને શાળાની ઉપલબ્ધિમાં કોઈ જ અવરોધ ઊભો ન થાય અથવા કોઈ જ પ્રકારનો અવરોધ ન આવે ઇન એક્સેસ ઓફ સ્કૂલ ઓર વાઇલ એક્સેસિંગ સ્કૂલ. હવે શું કહે છે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો એટલે શું? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ કે ઘણા ખરા કમ્યુનિટીમાં જે મહિલા છે બરાબર છે, બાળકી છે એને ભણાવવાની બરાબર કે ના ભાઈ મહિલા છે અમારે બાળકી છે નથી ભણાવવી, અથવા તો એમ કે ભાઈ ચલો 5 ભણી લીધું હવે તમારે ભણવાનું નથી. હવે તો આ વસ્તુ બહુ ઓછી છે બરાબર છે. હવે તો આ વસ્તુ કદાચ તમે કલ્પના પણ ન કરી શકો, પણ આ વર્ષો પહેલા આ પરિસ્થિતિ હતી માટે આ જોગવાઈ લખી છે. શું કર્યું છે કે રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તા મંડળે એક વસ્તુ એન્શ્યોર કરવી પડશે, સુનિશ્ચિત કરવી પડશે કે કોઈ પણ બાળકને શાળાની ઉપલબ્ધિમાં સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોના લીધે અવરોધ ઊભો ન થાય. ક્લિયર છે. કોઈનું ફેમિલી ના પાડતું હોય તો પછી એ શાળા જઈને સમજાવશે કે ભાઈ આ ખોટી વસ્તુ છે, તમારા બાળકને એજ્યુકેશન અપાવો, એમના ભવિષ્ય માટેની વાત છે. નહીં માને તો કહેશે કે એનો મૂળભૂત અધિકાર છે એન્ડ યુ આર ડિપ્રાઇવિંગ him or her from in exercise of his or her fundamental rights. બરાબર છે. તો પછી કાયદાનું કામ કરશે. ક્લિયર છે? યસ. નેક્સ્ટ છે ચેપ્ટર 3, ડ્યુટીઝ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ લોકલ ઓથોરિટી. રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તા મંડળની ફરજો. આ લેક્ચર જોતા તમને એવું લાગે છે કે સરકારે આ નિયમ બનાવ્યા છે, એક જ નિયમની અંદર અલગ અલગ સબ રૂલ નાખી દીધા અને દરેક સબ રૂલની ટેક્સ અલગ અલગ. તો હવે તમે એટલું તો સમજી જ શકો કે ભાઈ ખરેખર આ 5ની અંદર માનો કે 3 નિયમ અલગ અલગ રાખ્યા હોત અને અલગ અલગ જોગવાઈ કરી હોત તો કે ના બરાબર છે, બધું ભેગું એક જ હારે કરી જ દેવાનું. એટલા માટે રાજ્ય સરકારના નિયમ ગુજરાત સરકારમાં તો ખરેખર આ વાસ્તવિકતા છે. બરાબર છે. ગુજરાત સરકારે ખરેખર એક લોના સંદર્ભમાં બરાબર છે એક નવી કેડર જે છે ઊભી કરવી જોઈએ કે જેની અંદર લો પ્રોફેશનલ્સને નોકરી આપવામાં આવે અને એ લોકો રાજ્ય સરકારના કાયદા અને નિયમો છે એનું સરળીકરણ કરે, સિમ્પ્લિફિકેશન કરે. ક્લિયર છે? યસ. ઈસોમાં 15 કાયદાઓ હતા. એ 15 કાયદામાં રાજ્ય સરકારના જે કાયદા નિયમો હતા ને એ ભણાવવા એટલા ટફ હતા કમ્પેર ટુ કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકારમાં અમે લોકો ઓક્યુપેશનલ સેફટી વાળો કોડ પણ એકદમ સિમ્પ્લિફાઈડ રીતે ભણી ચૂક્યા હતા. અથવા તો પેલો એમ્પ્લોય કમ્પેન્સેશન એક્ટ, બરાબર, એમ્પ્લોય કમ્પેન્સેશન એક્ટ તમે આજના દિવસે ખોલશો ને બરાબર, ડેફિનેશનની આગળ નહીં પહોંચી શકો. કદાચ કોઈને નિંદર ન આવતી હોય તો ખોલજો એમ્પ્લોય કમ્પેન્સેશન એક્ટ અને એમાં ડેફિનેશન આપી છે ટોટલ ડિસેબિલિટી એન્ડ પાર્શિયલ ડિસેબિલિટી. આ બે ડેફિનેશન જ ખાલી આગળ વધશો ને એ બહુ ઇઝી રીતે અમે સમજી ગયા હતા છોકરાઓને અમે બધા. પણ ગુજરાત સરકારના કાયદા એવા એટલે બાપા જે મેન્ટલ ટોર્ચર મળે બરાબર છે. પણ હું એવું નથી માનતો કે એટલું બી અઘરું છે. કેન્દ્ર સરકારના કાયદા કરતાં થોડું છે કોમ્પ્લેક્સ બરાબર છે. ભવિષ્યમાં તમારા જેવા સારા અધિકારીઓ જ્યારે સરકારમાં જશે ત્યારે ચોક્કસપણે આ બાબતે સરકારનું ધ્યાન દોરશે અને કહેશો કે લોકાભિમુખ વહીવટ માટે કાયદા અને નિયમો સરળ રીતે બનાવો કે જેથી આવનારા છોકરાઓને પરીક્ષામાં પણ વાંધો ના આવે. બરાબર છે. યસ. અને હું ચોખ્ખું કહું છું કે આ નિયમો જો સહેલા હોય ને, ક્લિયર છે, તો મારે આ કોર્સ જરૂર ના પડે, હું કંઈક બીજું કરતો હોઉં. આ વાસ્તવિકતા છે. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ, રૂલ 6, સ્કૂલ્સ ટુ પ્રોવાઇડ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન. શાળાઓએ પૂરું પાડવાનું થતું મફત અને ફરજિયાત શિક્ષણ
શું કહેવા માંગે છે. ઓકે, હવે શાળાઓ યાદ કરો. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ જે શાળાઓ છે એની કેટલી કેટેગરી પડતી હતી? રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળાઓની વાત કરીએ તો 4 કેટેગરીની શાળાઓ હતી. આપણે કીધું હતું જાહેર શાળાઓ એક જેને ગણતા હતા, આપણે ગણાવી હતી કે ભાઈ ઉચિત સરકાર કે સ્થાનિક સત્તા મંડળની માલિકી કે નિયંત્રણ હેઠળની શાળાઓ, ઉચિત સરકાર કે સ્થાનિક સત્તા મંડળ દ્વારા સ્થાપવામાં આવેલી હોય એવી શાળાઓ જાહેર શાળાઓ કહેતા હતા. બીજી હતી સહાયિત શાળાઓ. સહાયિત શાળાઓ એડેડ સ્કૂલ, કે ભાઈ પોતાનો જે વાર્ષિક આવર્તક ખર્ચ છે એન્યુઅલ રિકરિંગ એક્સપેન્ડિચર એનો અમુક હિસ્સો જે છે એ ઉચિત સરકાર કે સ્થાનિક સત્તા મંડળ પાસે મેળવેલી ગ્રાન્ટ જે છે એમાંથી આવતો હોય. સહાયિત શાળાઓ. ત્રીજું હતું નિર્દેશિત વર્ગની શાળાઓ, સ્પેસિફાઈડ કેટેગરીની શાળાઓ. જવાહર નવોદય, સૈનિક સ્કૂલ જે છે, કેન્દ્રીય વિદ્યાલયો છે એ નિર્દેશિત વર્ગની શાળાઓ આવે. અને ચોથું હતું શું? ક્લિયર છે? અસહાયિત શાળાઓ. પોતાની જે કોઈ પણ વાર્ષિક ખર્ચો છે, ક્લિયર છે, એના સંબંધમાં એ ખર્ચાને પહોંચી વળવા માટે સ્થાનિક સત્તા મંડળ કે ઉચિત સરકાર પાસેથી એક પણ પ્રકારની કાંઈ ગ્રાન્ટ બાન્ટ કશું મળતું ના હોય એવી અસહાયિત શાળાઓ, અનએડેડ સ્કૂલ. આ 4 શાળાઓના સંબંધમાં ક્લિયર છે, આપણને ખબર છે કે સેક્શન 12માં શું કીધું છે કે આ 4 શાળાઓએ કેટલા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું પડશે. સેક્શન 12(1) કીધું છે. યસ. સેક્શન 12 કશું છે નહીં, બહુ ઇઝી છે, હમણાં જોજો ખ્યાલ આવી જશે. કઈ હતી? તો કે પહેલી હતી સહાયિત જાહેર શાળા. જાહેર શાળા. બીજું હતું સહાયિત શાળા. સહાયિત શાળા. અને ત્રીજી કેટેગરી હતી, ક્લિયર છે, આપણે ખબર છે, નિર્દેશિત વર્ગ. નિર્દેશિત વર્ગની શાળાઓ તથા કઈ હતી? અસહાયિત શાળાઓ. આ બંને ભેગી હતી. અસહાયિત શાળાઓ. હવે તમને એક વસ્તુ ખ્યાલ હશે કે સેક્શન 12(1) નો ABC આ બધી વાત કરતો હતો કંઈક અહીંયા. સેક્શન 12(1) ક્લોઝ A જાહેર શાળાના સંદર્ભમાં વાત કરતો હતો. ક્લોઝ B એડેડ સ્કૂલની વાત કરતો હતો. ક્લોઝ C સ્પેસિફાઈડ કેટેગરીની સ્કૂલ્સ જે છે એની વાત કરતો હતો. અને અનએડેડ સ્કૂલ્સની જે છે એ વાત કરતો હતો. 12(1) ક્લોઝ A, ક્લોઝ B અને ક્લોઝ C. આ તમને યાદ હશે. ક્લોઝ યાદ નહીં રાખો તો ચાલશે. હવે જાહેર શાળાએ કેટલા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું પડે? તો આપને ખબર છે કે પ્રવેશ લીધો હોય એવા તમામ બાળકોએ, પ્રવેશ લીધેલ તમામ બાળકોને મફત એન્ડ ફરજિયાત શિક્ષણ આપવું પડશે. ક્લિયર છે? આટલી વસ્તુ તમને ખ્યાલ હશે. સહાયિત શાળામાં તો કે પોતાના વાર્ષિક આવર્તક ખર્ચનો, પોતાના વાર્ષિક આવર્તક ખર્ચ વારંવાર થતો હોય એવો ખર્ચનો જેટલો હિસ્સો ગ્રાન્ટમાંથી આવતો હોય તેટલા ટકા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું પડશે. મિનિમમ 25% જોગવાઈ હતી. આ તો તમને યાદ હશે. ઓકે,
આ જે નિર્દેશિત વર્ગની શાળાઓ છે, અસહાયિત શાળાઓ છે, એમના માટે શું હતું તો કે આ શાળાઓએ ક્લિયર છે મિનિમમ 25% લેખે તો ખરું જ, મિનિમમ 25% લેખે તો ખરું જ, ક્લિયર છે. પણ સાથે શું કીધું છે કે ધોરણ 1 માં નબળા સમૂહ કે વંચિત વર્ગમાંથી આવતા બાળકોને પ્રવેશ, અને પછી શું કીધું, જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી, ક્લિયર છે, યસ, જ્યાં સુધી તેમનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી શું કરવું પડશે, મફત એન્ડ ફરજિયાત શિક્ષણ આપવું પડશે. આ બધું આપણે જોઈ ગયા છીએ, આ તમને ખ્યાલ હશે જ, ક્લિયર છે. ઓકે, હવે તમને ખબર છે રૂલ 6.1 શું કહે છે? આ મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરીને જો તમે એવું અહીંયા એડ કરી દો, આ મફત અને ફરજિયાત શિક્ષણ સાથે પ્લસ વિના મૂલ્યે, એ પણ મફત જ થઈ ગયા, પાઠ્ય પુસ્તકો પણ આપવા પડશે. અહીંયા પણ જે બાળકોને આ મિનિમમ 25% લેખે, માનો કે 30% ગ્રાન્ટ આવતી હોય તો 30%, 50% ગ્રાન્ટ આવતી હોય તો 50% બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું પડશે, પ્લસ વિના મૂલ્યે, જે જોડણી સાચી હોય એ તમારે પાઠ્ય પુસ્તકો પણ આપવા પડશે. અને અહીંયા હું એમ લખી દઉં પ્લસ વિના મૂલ્યે પાઠ્ય પુસ્તકો પણ આપવા પડશે, ક્લિયર છે. તો આ થઈ ગયો, બરાબર છે, રૂલ 6.2. આ ખાલી પર્પલ કલરનું એડ કર્યું એટલે આપણો બની ગયો રૂલ 6.1, સોરી 6.2 નહીં, સોરી 6.2 કેમ લખાઈ જાય છે, 62 આપણો ફેવરિટ નંબર છે માટે. અગેન ક્લિયર છે, બસ આટલી જ વસ્તુ હતી. હવે તમે રૂલ 6.2 હાથમાં લેશો ને તો ખબર જ નહીં પડે શું કહેવા માંગે છે, પણ રૂલ 6.1 હાથમાં લેશો ને તો ખબર જ નહીં પડે શું કહેવા માંગે છે. રૂલ 6.1 જે છે એ આવું કહે છે, બરાબર છે કે બરાબર જે તે શાળાઓને ક્યાં અને કેટલું પ્રાથમિક અને મફત અને ફરજિયાતપણે પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાનું છે એ 12.1 કીધું છે. પણ ખાલી કે હવે એમને મફત અને ફરજિયાત શિક્ષણ નથી પૂરું પાડવાનું, એમને વિનામૂલ્યે પાઠ્ય પુસ્તકો પણ આપવા પડશે, આવું રાજ્ય સરકારે કીધું છે. હવે અહીંયા બીજી પણ એક જોગવાઈ છે કે આ જે અસહાયિત શાળાઓ છે, નિર્દેશિત વર્ગની શાળાઓ છે કે પછી સહાયિત શાળાઓ છે, આ ત્રણ કેટેગરીની શાળાઓમાં સહાયિત, અસહાયિત કે પછી નિર્દેશિત વર્ગની શાળાઓ જે છે એમાં બાળકોને પાઠ્યપુસ્તકો પૂરા પાડવાની કે પછી મફત અને ફરજિયાત શિક્ષણની જે આપણે વાત કરીએ છીએ એ પૂરું પાડવાની જવાબદારી કોની? તો કે ભાઈ શાળાની. ઇન શોર્ટ, આ ત્રણેય કેટેગરીની શાળાઓમાં સહાયિત, અસહાયિત અને નિર્દેશિત વર્ગની શાળાઓમાં બાળકોને જે ફ્રી એન્ટાઇટલમેન્ટ મળેલા છે, મફત મળતર, ફ્રી એન્ટાઇટલમેન્ટ મળેલા છે, એ તમામે તમામ પૂરા પાડવાની જવાબદારી કોની રહેશે? તો એ જે તે શાળાની રહેશે. બરાબર, આટલું સિમ્પલ છે. બરાબર, કશું એટલે કશું નથી. અમે ટેબલ બનાવી દીધું છે, આ 6.1 છે. ટેબલ જોશો તો ટેબલમાં જે આપણે લખ્યું છે એ જ લખ્યું છે, ક્લિયર છે, પણ એમાં લીગલ લેંગ્વેજમાં લખ્યું છે, બરાબર છે, યસ. પણ અહીંયા મેં સિમ્પ્લિફાઈડ કરી દીધું, બીજું કશું નથી કરવાનું, ક્લિયર છે. આ જ વસ્તુ છે ડિટેલ અભ્યાસક્રમની વાત, ક્લિયર છે. ડિટેલ અભ્યાસક્રમ જે છે એ કેમ જરૂરી છે? ક્લિયર છે, આટલા માટે જરૂરી છે. ઓકે, ચાલો હવે શું કહે છે? હવે કશું નથી.
6-2 જે છે, એક મિનિટ હો, કઈ ભૂલ નથી ને? નથી, ચલો. છ બે છે એ સિમ્પલી એવું કહે છે સ્કૂલ મેપિંગની કામગીરી સ્કૂલ મેપિંગની કામગીરી. હવે સ્કૂલ મેપિંગ એટલે શું? શાળાનું લોકેશન નક્કી કરવાની વાત. ક્લિયર છે? યસ. પેલું ભૌગોલિક અંતરની જે વાત કરી હતી, પેલા જે સાંસ્કૃતિક અવરોધો કંઈક કીધું હતું ને, બેરિયર્સ, એને ઓવરકમ કરવા માટે શાળાનું લોકેશન પસંદ કરવાની કામગીરી સ્કૂલ મેપિંગની કામગીરી. તો આ સ્કૂલ મેપિંગની કામગીરી કોણ કરશે? વિવિધ કેટેગરીના બાળકોની ઓળખ કરવાની વાત જે છે એ 6-2 કરવામાં આવી છે. 6-3 જે છે એ સિમ્પલી એવું કહે છે કે ભાઈ બાળક સામે વિવિધ આધાર પર સતામણી ન થવી જોઈએ. બાળક કયા ધર્મનું છે, કઈ જ્ઞાતિનું છે, એ બધાના આધાર પર બાળક સામે ધર્મ, જ્ઞાતિ એટસેટ્રા એ વાત કરીશું હમણાં. અને 6-4 જે છે એ શેની વાત કરે છે? કે જે નબળા સમૂહ કે વંચિત વર્ગમાંથી આવતા બાળકો સામે વિવિધ શાળામાં વિવિધ કામગીરીમાં ભેદભાવ ન થવો જોઈએ. માનો કે વર્ગખંડમાં આપણે ઘણી વખત જોઈએ છીએ ઘણા શિક્ષકો, ઘણા આવા લોકોને તો શિક્ષકો ગણતો જ નથી. ક્લિયર છે કે પર્ટિક્યુલર ખાસ કરીને શિડ્યુલ કાસ્ટના જે વિદ્યાર્થી છે એને અલગ બેસાડવામાં આવે. આવું ઘણી ખરી શાળાઓમાં આપણે જોયું છે, બરાબર છે. અને આવા લોકોને આવું કરતા હોય એમને શિક્ષક રહેવાનો અધિકાર નથી. અથવા તો મધ્યાહન ભોજન વખતે બાળકોને અલગ બેસાડવામાં આવે. આ તમે જોયું, સાંભળ્યું હશે, આવા ન્યૂઝમાં આપણે બનાવો જોઈએ છીએ. તો યસ, આવું ન થવું જોઈએ, એ 6-4 કહે છે. ક્લિયર છે? ઓકે. તો અહીંયા હું તમને કીવર્ડ હાઇલાઇટ કરી દઉં. સ્કૂલ મેપિંગ, વિવિધ કેટેગરીના બાળકોની ઓળખ, સતામણી ન થવી જોઈએ, અને યસ, ભેદભાવ ન થવો જોઈએ. કોની સામે? વંચિત વર્ગના અથવા તો નબળા સમૂહમાંથી આવતા બાળકો સામે. ચલો સ્ટેપ બાય સ્ટેપ હવે જોઈએ છીએ શું કહે છે 6-2. 6-2 શું કહે છે? આ કાયદો લાગુ થયાના 1 વર્ષની અંદર, કાયદો લાગુ અપોઇન્ટેડ ડેટ, આવું મેં લેક્ચર 1માં કીધું હતું, નિર્દેશિત તારીખ, એટલે કે ભાઈ 1 એપ્રિલ 2010. તો કાયદો લાગુ થયાના 1 વર્ષની અંદર અને ત્યાર પછી દર વર્ષે એવરી યર રાજ્ય સરકારે અને સ્થાનિક સત્તા મંડળે, ક્લિયર છે, યસ, જે તે બાળક છે એના સંદર્ભમાં પાડોશી શાળા, નેબરહુડ સ્કૂલ નક્કી કરવા અને એની સ્થાપના કરવાના ઉદ્દેશ્યથી સ્કૂલ મેપિંગની કામગીરી કરવી પડશે. માનો કે કોઈ વિસ્તાર છે એની અંદર એક સ્કૂલ હોય, પણ હવે વિસ્તારમાં માનો કે, બરાબર, વિસ્તારનું માનો કે કોઈ ગામડું છે, સમજવા માટે ગામડાની અંદર ક્લિયર છે એક સ્કૂલ શાળા જે હતી પ્રાથમિક શાળા સરકારે બનાવી હતી, પણ ગામડું ધીમે ધીમે છે એનું વિસ્તરણ થતું જાય, ક્લિયર છે, ને બહુ મોટું ગામડું બની જાય. તો બની શકે કે કાલ સવારે, ક્લિયર છે, જે પેલી પાડોશી શાળાની જોગવાઈ છે 1 કિલોમીટરની અંદર, 3 કિલોમીટરની અંદર, બની શકે કે એનું પાલન ન થાય.
તો શું કીધું? કાયદો લાગુ થયાના 1 વર્ષની અંદર અને ત્યાર પછી દર વર્ષે રાજ્ય સરકારે તથા સ્થાનિક સત્તા મંડળ, રાજ્ય સરકાર હશે તો જિલ્લા પંચાયત અને આખા જિલ્લાના વિસ્તારમાં, અને સ્થાનિક સત્તા મંડળની વાત કરીએ તો મેઇનલી મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરે છે અહીંયા. ક્લિયર છે? યસ. કારણ કે રાજ્ય સરકારની શાળાઓ છે એ જિલ્લા પંચાયત હેઠળ જ આવતી હોય. ક્લિયર છે? અને બાકી કોર્પોરેશનની વાત કરીએ તો વસ્તુ અલગ થઈ ગઈ. ઓકે, એ પણ અલ્ટિમેટલી તો રાજ્ય સરકારના કંટ્રોલમાં જ આવે, પણ એટલું ડિટેલમાં નહીં જઈએ. સ્કૂલ મેપિંગની કામગીરી દર વર્ષે કરવાની થશે. રાજ્ય સરકાર તથા સ્થાનિક સત્તા મંડળે કરવી પડશે. કેમ? તો કે વિસ્તારમાં પાડોશની શાળા કઈ ગણાશે, નેબરહુડ સ્કૂલ કઈ ગણાશે નક્કી કરવા, અને જરૂર પડે તો એની સ્થાપના કરવા, એના એસ્ટાબ્લિશમેન્ટના ઉદ્દેશ્યથી સ્કૂલ મેપિંગની કામગીરી કરવી પડશે. એ સિવાય વિવિધ કેટેગરીના બાળકની ઓળખ, કે દુર્ગમ વિસ્તારમાંથી આવતા બાળકો, નબળા સમૂહમાંથી આવતા બાળકો, વંચિત વર્ગમાંથી આવતા બાળકો, વિકલાંગતા ધરાવતા બાળકો અને કાયદાના સેક્શન 4 અન્વયે ઉલ્લેખિત બાળકો, કે ભાઈ 5 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય છતાં પણ ક્લિયર છે પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ લેવામાં ન આવ્યો હોય, અથવા તો કેવું બાળક કે ભાઈ પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ લીધો તો પણ કોઈ કારણોસર અભ્યાસ છોડી દીધો હોય, ક્લિયર છે ને, હવે ફરી પાછું એડમિશન લેવાનું થતું હોય, એવું બાળક સેક્શન 4 અન્વયે ઉલ્લેખિત બાળકો. મેં કીધું ને, કાયદામાં બહુ, આ નિયમોમાં બહુ લીગલ લેંગ્વેજનો ઉપયોગ થયો છે, માટે ઘણી વખત છોકરાઓને આ ટફ લાગતું હોય છે. ક્લિયર છે? પણ આપણે એટલું બને એટલું સિમ્પ્લિફાઈડ કરવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું. ક્લિયર છે? તો સ્કૂલ મેપિંગની કામગીરી અને વિવિધ વર્ગના બાળકની ઓળખ કરવાની કામગીરી કોને? રાજ્ય સરકારે કે પછી સ્થાનિક સત્તા મંડળ. આમ તો બેય કરવાની થશે પોતપોતાની જ્યુરિસ્ડિક્શનમાં. કાયદો લાગુ થયાના 1 વર્ષની અંદર પૂરી કરવાની થશે, દર વર્ષે એને કરવી પડશે. ક્લિયર છે? ઓકે, ચાલો. 6.3 ની શું વાત કરે છે? રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તા મંડળે સુનિશ્ચિત કરવું પડશે, એન્શ્યોર કરવું પડશે કે શાળામાં બાળક, કોઈ પણ બાળકની, ક્લિયર છે, જ્ઞાતિ, વર્ગ, ધર્મ કે લૈંગિક આધાર પર, કાસ્ટ કે પછી એની કમ્યુનિટી કઈ છે, ક્લિયર છે, રિલિજન કયો છે, મેલ છે, ફિમેલ છે કે થર્ડ જેન્ડર, એના આધાર પર એની સતામણી જે છે, એની પજવણી કોઈ પણ પ્રકારે કરવામાં ન આવે, એ સ્થાનિક સત્તા મંડળે સુનિશ્ચિત કરવું પડશે. હવે જુઓ અહીંયા, પહેલા હું વાંચું છું, કશું છે નહીં, ખ્યાલ આવી જશે. સેક્શન 8C ના ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે અને 9C ના ઉદ્દેશ્યથી સ્થાનિક સત્તા મંડળે સુનિશ્ચિત કરવું પડશે. 8C ના ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે અને 9C ના ઉદ્દેશ્યથી કોને? તો કે સ્થાનિક સત્તા મંડળે. પેજ છે? ઓકે, નથી. સુનિશ્ચિત કરવું પડશે કે, હવે બેઝિકલી સેક્શન 8C અને સેક્શન 9C શેની વાત કરે છે? તો એ સિમ્પલી એવું કહે છે, નબળા સમૂહ કે વંચિત વર્ગમાંથી આવતા બાળકને શાળામાં પ્રાથમિક શિક્ષણમાં આવશે, સ્લીપ ઓફ, બાળકને પ્રાથમિક શિક્ષણ લેવામાં, પરસ્યુ કરવામાં કે પૂર્ણ કરવામાં કોઈ જ અવરોધનો સામનો ન કરવો પડે. ક્લિયર છે? 8C હેઠળ આ સુનિશ્ચિત રાજ્ય સરકારે કરવાનું થાય. ક્લિયર છે? અને 9C હેઠળ આ બાબત સુનિશ્ચિત કરવાની જવાબદારી કોની બને છે? સ્થાનિક સત્તા મંડળની. બસ આટલી જ વસ્તુ છે. 8C રાજ્ય સરકાર, સ્ટેટ ગવર્મેન્ટ.
રાજ્ય સરકારે સુનિશ્ચિત કરવું પડશે કે નબળા સમૂહ કે વંચિત વર્ગમાંથી આવતા બાળકને પ્રાથમિક શિક્ષણ પરસ્યુ કરવામાં કે કમ્પ્લીશનમાં પૂર્ણ કરવામાં કોઈ પણ પ્રકારનો અવરોધનો સામનો ન કરવો પડે. અને યસ 9C આ જ વસ્તુ કોના માટે કહે છે? લોકલ ઓથોરિટીઝ માટે. એકચ્યુઅલીમાં સેક્શન 8માં ડ્યુટીઝ ઓફ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ અને યસ સેક્શન 9 જે છે યસ એ ડ્યુટીઝ ઓફ લોકલ ઓથોરિટીની વાત કરે છે. સેક્શન 8 એપ્રોપ્રિએટ ગવર્મેન્ટની વાત કરે છે, પણ અહીંયા આપણે સ્ટેટ ગવર્મેન્ટ લીધું છે. ક્લિયર છે? રાજ્ય સરકારની વાત કરીએ છીએ ત્યારે. બાકી કેન્દ્ર સરકાર હેઠળની શાળા હોય તો ત્યાં કેન્દ્ર સરકારે આ વસ્તુ સુનિશ્ચિત કરવી પડશે. હવે એ જ વસ્તુ આજે સેક્શન 8C ની અને 9C ની જોગવાઈ છે એને થોડી વિસ્તૃતમાં આપી છે. શું કહે છે? હવે લેટ સે ફોર એક્ઝામ્પલ વિચાર કરો કે નબળા સમૂહમાંથી આવતું કોઈ બાળક છે. જસ્ટ ઉદાહરણ તરીકે શેડ્યુલ કાસ્ટમાંથી કોઈ બાળક આવે છે. આ જસ્ટ કાલ્પનિક ઉદાહરણ છે. શેડ્યુલ કાસ્ટમાંથી કોઈ બાળક આવે છે, એ ભણવા આવ્યું, બરાબર. હવે એને શાળામાં વર્ગમાં બાકી વિદ્યાર્થીથી અલગ બેસાડવામાં આવે. મધ્યાહન ભોજન વખતે ભોજન લેવાની કામગીરી છે એમાં બીજા વિદ્યાર્થીથી અલગ લેવામાં આવે. તો એ બાળકના મનસ્પટલ ઉપર શું અસર થશે કે યાર મને બાકી લોકોથી કેમ અલગ રાખવામાં આવે છે, મને કેમ તરછોડવામાં આવે છે? આ પ્રકારની ડિસ્ક્રિમિનેટરી ભેદભાવપૂર્ણ જ્યારે ટ્રીટમેન્ટ મળતી હોય તો બીજી વખતે બાળક સ્કૂલે જશે? એને સ્કૂલે જવાની ઈચ્છા થશે? ના, નહીં થાય. અને સૌથી ડેન્જર બાબત કે જે આ દેશને કદાચ ભવિષ્યમાં ખતમ કરી શકશે કે એ બાળકના મગજમાં શું નાનપણથી આવ્યું કે જે તે શિક્ષક હતા એટલે એ શિક્ષકની કાસ્ટ પણ એને મગજમાં રહેશે કે આ કાસ્ટના વ્યક્તિએ ક્લિયર છે મારી સાથે આવો ભેદભાવ કર્યો હતો. અને ભવિષ્યમાં ક્યાં જઈને એનો ટર્ન ક્યાં લેશે કોઈને ખબર નથી. દુનિયામાં બધા વ્યક્તિ ડોક્ટર B.R. આંબેડકર જેટલી પ્રગતિશીલ વિચારધારાના અથવા તો સ્ટ્રોંગ મતલબ કહેવાય ને કે સ્ટ્રોંગ માઇન્ડના વ્યક્તિ તો ના હોય, સ્ટ્રોંગ વિલ પાવરના વ્યક્તિ. એવરી ડે ડોક્ટર B.R. આંબેડકર વોઝ ફેસિંગ સચ કાઇન્ડ ઓફ ડિસ્ક્રિમિનેશન. ડેલી એમને આ ભેદભાવ સહન કરવો પડતો. પણ એ માણસની માનસિક સ્થિતિ કેટલી મજબૂત હશે કે નહીં, બરાબર છે ને. પછી એમના નિચોડ રૂપે એમને કીધું હતું કે શિક્ષા સિંહણનું દૂધ છે, શિક્ષણ સિંહનું દૂધ છે, જે પીશે એ ત્રાડ નાખશે. શિક્ષા શેરની કા દૂધ है, जो पीहेगा वो दहाड़ेगा. ક્લિયર છે? યસ. તો કહેવાનો મિનિંગ અહીંયા એવું કહે છે કે ભાઈ સેક્શન 8C ના ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે અને 9C ના ઉદ્દેશ્યથી એની જોગવાઈના ઉદ્દેશ્યથી સ્થાનિક સત્તા મંડળે એન્શ્યોર કરવું પડશે, સુનિશ્ચિત કરવું પડશે કે નબળા સમૂહમાંથી આવતા બાળક તથા વંચિત વર્ગમાંથી આવતા બાળકને વર્ગખંડમાં, મધ્યાહન ભોજન વખતે, રમતગમતના મેદાનમાં, પીવાના પાણીની તથા શૌચાલયની જે કોમન સુવિધા છે એનો ઉપયોગ કરવામાં તથા વર્ગખંડોની સફાઈ કરવામાં, અલગ કરવામાં ના આવે, એમની સામે કોઈ પ્રકારનો ભેદભાવ ડિસ્ક્રિમિનેશન કરવામાં ન આવે, સેપરેટ કરવામાં ન આવે કે પછી એમની સામે કોઈ જ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન કરવામાં ન આવે. કેમ? કારણ કે આજે તમે સમજો આ પ્રાથમિક શિક્ષણમાં જ આવું કહી દીધું. શું કામ? એને કે બાળક ત્યાં જાય છે તો એ શિક્ષા લેવા આવે છે. એને નાત જાત ધર્મના કોઈ જ ભેદભાવથી એ બધા બંધનો તોડવાના છે. એ જ શિક્ષાનું કામ છે. હવે એ બંધનો સાથે જ જ્યારે આપણે શિક્ષા આપશું ત્યારે શું થશે? ઓબ્વિયસલી આ જાતિવાદની માનસિકતા છે એ વધુ પ્રબળ થશે. ક્લિયર છે? અને આ વાસ્તવિકતા છે. ક્લિયર છે? આજના દિવસે તમે ટ્રેનિંગમાં, હું બહુ જવાબદારીપૂર્ણ સ્ટેટમેન્ટ આપી રહ્યો છું, તમે સરકારમાં પાસ થાવ, ટ્રેનિંગમાં જાઓ, ટ્રેનિંગમાં તમને બરાબર છે આ ગ્રુપિઝમ જોવા મળશે ને મળશે જ. કમસે કમ 200 અધિકારીઓ બરાબર છે ક્લાસ 1 થી લઈ ક્લાસ 2 સુધીના 200 અધિકારીઓને ભણાવી ચૂક્યો છું, બરાબર છે. અને આ બધામાં એક વસ્તુ મેં કોમન જોવા મળી છે. આ છે આજના દિવસે પણ ગુજરાત સરકારમાં એ વસ્તુ જોવા મળે છે. ન હોવી જોઈએ ને. ક્લિયર છે? પણ જો આ વસ્તુ બંધ થઈ જાય તો નેતાઓની દુકાન કઈ રીતે ચાલે? ક્લિયર છે? એ પણ વાસ્તવિકતા છે. ક્લિયર છે? નેલ્સન મંડેલાએ બહુ ફેમસ કોટ કીધો હતો કે nobody is born hating another person because of his religion or color of his skin. બરાબર છે? વ્યક્તિ જન્મ કોઈ માણસને વ્યક્તિ કોઈ બીજા માણસને એના ધર્મના કારણે
એના રંગના કારણે ક્લિયર છે ધિક્કાર તો હોય એવી માનસિકતા સાથે ક્યારેય પેદા નથી થતો. જન્મે ત્યારે તો એવી કોઈનામાં નથી હોતી. બરાબર છે. અને આ ક્વોટ જે છે એ બરાક ઓબામાએ ટ્વીટ કરેલો હતો અને વર્લ્ડનું સૌથી હાઈએસ્ટ ટાઈમ રીટ્વીટ થયેલું ટ્વીટ છે. બધાએ બહુ, અને મેં તો એ લખીને રાખેલું છે. બરાબર છે. યસ, ઓકે, નેક્સ્ટ થઈ જશે. હવે 10-15 મિનિટનો લેક્ચર હશે, એનાથી વધારે નહીં થાય. ક્લિયર છે. મેન્ટેનન્સ ઓફ રેકોર્ડ્સ ઓફ ચિલ્ડ્રન બાય લોકલ ઓથોરિટી. ક્લિયર છે. સ્થાનિક સત્તા મંડળ દ્વારા બાળકનો રેકોર્ડ જાળવવો. ઉલટેથી જો તમે ગણતરી કરશો, એટલે ઉલટેથી કરશો ત્યારે સ્થાનિક સત્તા મંડળ દ્વારા બાળકોનો, ચિલ્ડ્રન છે, રેકોર્ડ્સ એક જ હોય પણ છતાંય રેકોર્ડ પોતે જ બહુવચન છે, રેકોર્ડ જાળવવો. ક્લિયર છે. ઘણી બધી વિગતો મળી અને એક રેકોર્ડ બનતો હોય છે. ક્લિયર છે. તો સ્થાનિક સત્તા મંડળ દ્વારા બાળકોનો રેકોર્ડ જાળવવો. ક્લિયર છે. 7-1 તમને એવું જવાબ કહેવા માંગે છે કે કેવો રેકોર્ડ, કેવો રેકોર્ડ. ઓકે. 7-2 એવું કહે છે કે રેકોર્ડને અપડેટ ક્યારે કરવો પડશે. 7-3 એવું કહે છે રેકોર્ડને પબ્લિક ડોમેઇનમાં મૂકવો, જાહેર માધ્યમમાં, પબ્લિક ડોમેઇનમાં, મતલબ વેબસાઇટ કહો તો એ પબ્લિક ડોમેઇન કહેવાય. પબ્લિક ડોમેઇનમાં મૂકવો તથા સેક્શન 9E હશે. હા, 9E હેતુથી ઉપયોગમાં લેવો. ઓકે. સેક્શન 4 એવું કહે છે કે બાળકના સંબંધિત કેવી વિગતો રેકોર્ડમાં રહેશે. ક્લિયર છે કે ભાઈ કેવી વિગતો રેકોર્ડમાં રહેશે. જસ્ટ અ મિનિટ. આટલી વસ્તુ જે છે ક્લિયર છે એ આપણે જોઈશું. તો પહેલું 7-1 કેવો રેકોર્ડ. હવે એક વસ્તુ વિચાર કરો, બાળકનો રેકોર્ડ રાખવાનો છે તો આ બાળક કયા હશે? હાઈસ્કૂલમાં ભણતા હશે એ હશે, કોલેજ વાળા બાળકો હશે. સાહેબ કોલેજ વાળાને તો બાળકો જ કઈ રીતે કહી શકાય? ઓબ્વિયસલી ક્લિયર છે. કાયદો કોના માટે છે? 6 થી 14 વર્ષના બાળકો માટે છે. યસ. તો સિમ્પલી એવું કહે છે કે સ્થાનિક સત્તા મંડળે ક્લિયર છે એમની જ્યુરિસ્ડિક્શનમાં, એમના અધિકાર ક્ષેત્રમાં ક્લિયર છે જે કોઈ પણ બાળકો વસવાટ કરે છે, 6 થી 14 વર્ષની ઉંમરના બાળકો જે છે, યસ, એમનો ઘરેલું સર્વે મારફતે એક રેકોર્ડ મેળવવો પડશે અને આ રેકોર્ડ જે છે એ એમને મેન્ટેન કરવો પડશે, જાળવવો પડશે. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કે લેટ સે ફોર એક્ઝામ્પલ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો BMCA, RMC હોય તો RMCA, એમને પોતાના જ્યુરિસ્ડિક્શનમાં આવતી કે લેટ સે ફોર એક્ઝામ્પલ જિલ્લા પંચાયત છે, લેટ સે ફોર એક્ઝામ્પલ આણંદ જિલ્લા પંચાયત છે, તો આણંદ જિલ્લા પંચાયતે આ જે તે સ્થાનિક સત્તા મંડળે એમના જ્યુરિસ્ડિક્શન, એમના અધિકાર ક્ષેત્રમાં જેટલો વિસ્તાર આવતો હોય એ વિસ્તારમાં ઘરેલું સર્વે કરવાનો. ક્લિયર છે. ઘરે ઘરે માણસો મોકલે અને ફોર્મ ભરાવે ને, યસ, એ રીતે કરી અને 6 થી 14 વર્ષના બાળક જે છે, સોરી 6 થી 14 વર્ષ, સ્લીપ ઓફ ટંગ બ્લન્ડર છે મારાથી, બરાબર, જન્મથી લઈ અને 14 વર્ષના થાય ત્યાં સુધીનો
બાળકનો રેકોર્ડ જાળવવો પડશે. સ્લીપ ઓફ ટંગ ક્લિયર છે? યસ. જન્મે ત્યારથી લઈ 14 વર્ષના થાય ત્યાં સુધીનો એક રેકોર્ડ જાળવવો પડશે. અને આ જ્યારે રેકોર્ડ જાળવવાનો છે તો સ્થાનિક સત્તામંડળ પોતાને મન ફાવે એ રીતે રેકોર્ડ ન જાળવી શકે. ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન દ્વારા જે રીતે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું હોય એ રીતે એમને એવા ફોર્મમાં આ રેકોર્ડ જાળવવો પડશે. ક્લિયર છે? આ જે રેકોર્ડની વાત કરી, જન્મથી લઈને 14 વર્ષ સુધીના બાળકનો રેકોર્ડ એને દર વર્ષે અપડેટ કરવાનો રહેશે. કેવો રેકોર્ડ? તો કે જન્મથી લઈ 14 વર્ષ સુધીના બાળકો, એમની પોતાની જ્યુરિસ્ડિક્શનમાં હોય એવા બાળકો. રેકોર્ડને અપડેટ ક્યારે કરવાનો પડશે? તો કે દર વર્ષે પોતાના અધિકાર ક્ષેત્રમાં 6 થી 14 વર્ષના, નહીં ભાઈ, જન્મથી લઈને 14 વર્ષના બાળકોનો રેકોર્ડ. ક્લિયર છે? અપડેટ ક્યારે કરવો પડશે? દર વર્ષે અપડેટ કરવો પડશે. દર વર્ષે આ જે રેકોર્ડ અપડેટ થાય એને પછી પબ્લિક ડોમેઇનમાં મૂકવો પડશે. આ જે રેકોર્ડ આવ્યો, ક્લિયર છે, એને પબ્લિક ડોમેઇન જે છે એની અંદર મૂકવાનો થશે. આ રેકોર્ડ જે છે એને પારદર્શી રીતે જાળવવો પડશે. આવી બધી વસ્તુઓ કરવાની જરૂર નથી. શક્ય હોય તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાળવવો પડશે, પણ પબ્લિક ડોમેઇનમાં તો મૂકવો જ પડશે. અને આ રેકોર્ડ જે છે, યસ, એ સેક્શન 9E હેતુથી ઉપયોગમાં લેવાશે. આ સેક્શન 9E શેની વાત કરે છે? સ્પેસ છે મારી આગળ? તમે ભણી જ ગયા છો. ક્લિયર છે? લોકલ ઓથોરિટીની જવાબદારીની વાત કરે છે. કેવી જવાબદારી? તો કે પોતાના અધિકાર ક્ષેત્રમાં રહેલા બાળકોનો, હવે બાળક કહે તો અહીંયા સમજી જવાનું 6 થી 14 વર્ષ, કાયદાનો વાત આવી ગઈ. કાયદામાં બાળકની વ્યાખ્યા આપી છે. બાળકોનો પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ લેવામાં આવે, એડમિશન લેવામાં આવે, હાજરી જળવાય. હાજરી કદાચ તમને યાદ હશે, આ સેક્શન 9E માં હતું. હાજરી જળવાય અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તે જોવાની જવાબદારી. એકવાર હું કન્ફર્મ કરી લો. આ જ છે ને ભાઈ? યસ, એના ઉપર દેખરેખ રાખવાની, બેઝિકલી એ જોવાની જવાબદારી, દેખરેખ રાખવાની જવાબદારી. ક્લિયર છે? ચાલશે, હવે એમાં કોઈ પેલું નહીં થાય. ક્લિયર છે? તો શું કીધું? આ ડેટા તૈયાર કર્યો જન્મથી લઈને 14 વર્ષના બાળકનો, દર વર્ષે અપડેટ કરવાનો. એટલે આજે જે બાળક જન્મ્યું હશે જે તે સમયે, એ 1 વર્ષનું થાય, 2 વર્ષનું થાય, એમ 6 વર્ષનું થશે ત્યારે એ રેકોર્ડમાં તો આવશે. તો હવે 6 વર્ષનું થશે, ખબર પડી કે આ બાળક 6 વર્ષનું થયું, એટલે મમ્મી પપ્પાને પૂછવામાં આવશે કે ભાઈ એનો પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવામાં આવ્યો? નથી લેવામાં આવ્યો? તો કેમ નથી લેવામાં આવ્યો? ક્લિયર છે? 9E હેતુથી ઉપયોગમાં લેવાશે. એટલે શું કાયદો કહે છે કે દરેક સ્થાનિક સત્તા મંડળની જવાબદારી છે કે પોતપોતાની જ્યુરિસ્ડિક્શનમાં 6 થી 14 વર્ષનું બાળક આવે, ક્લિયર, જે રહેલું હોય, એમને પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવામાં આવે, નિયમિત હાજરી જળવાય અને પ્રાથમિક શિક્ષણ એમનું પૂર્ણ થવું જોઈએ એ જોવાની, બરાબર, એના ઉપર દેખરેખ રાખવાની જવાબદારી છે. તો પહેલા ડેટા ક્રિએટ કર્યો, ક્લિયર છે, ડેટાને અપડેટ કર્યો, પબ્લિક ડોમેઇનમાં મૂકો છો અને 9E મુજબ એનો ઉપયોગ પણ કરશો. ક્લિયર થઈ ગઈ વાત? ઓકે. હવે આ જે ડેટા છે એની અંદર કઈ કઈ વિગત હશે બાળકની? ક્લિયર છે? આપણે જે ડેટા રેકોર્ડ આખો ઊભો કરીએ છીએ, રેકોર્ડમાં કઈ કઈ વિગત હશે? લોજિકલી વિચારો, કઈ કઈ વિગત હોય? એક તો કે ભાઈ બાળક જે છે એનું બર્થ
બાળક જે છે વેધર મેલ ઓર ફિમેલ છે, એનું જન્મ સ્થળ કયું છે, જન્મ તારીખ શું છે, બર્થ સર્ટિફિકેટ હશે, એના મમ્મી પપ્પાની અથવા પાલક વ્યક્તિની વિગત હશે, યસ બાળક વંચિત વર્ગનું છે કે નહીં, ક્લિયર છે, એની વિગત હશે, નબળા સમૂહમાંથી આવતું હશે તો એની વિગત હશે. આવી જ વિગતો હશે ને તો જોઈ લ્યો શું લખ્યું છે. બાળકનું નામ, લિંગ, મેલ છે કે ફિમેલ, જન્મ તારીખ, બર્થ સર્ટિફિકેટ નંબર, એનું જન્મ સ્થળ. પછી તો કે બાળકના જે માતા પિતા અથવા પાલક વ્યક્તિ છે એનું નામ, એનું સરનામું, એમનું વ્યવસાય. બાળક માનો કે કોઈ પ્રી પ્રાઇમરી શાળાની વાત કરીએ અથવા તો આંગણવાડીમાં જતું હોય તો એનું નામ શું છે. પ્રાથમિક શાળા, પ્રી પ્રાઇમરી શાળા હોય તો એનું નામ, આંગણવાડી કેન્દ્ર હોય તો એનું નામ. માનો કે બાળકનો પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવાઈ ગયો હોય, 8 વર્ષનું હશે તો માનો કે લેવાઈ જ ગયો હશે, તો એ કઈ પ્રાથમિક શાળામાં જાય છે એનું નામ, બાળકનું વર્તમાન સરનામું. ઓકે, પછી તો કે 6 થી 14 વર્ષના બાળક માટે વિશેષ શું જોગવાઈ છે, તો બાળક જે ધોરણમાં અભ્યાસ કરતું હોય એ પણ લખવાનું. માનો કે કોઈ બાળક 10 વર્ષનું છે તો એ 5મા ધોરણમાં અભ્યાસ કરતું હશે, પ્રાથમિક શાળા હશે તો એ શાળાનું નામ આવશે, 5મા ધોરણમાં અભ્યાસ કરતું હશે તો ધોરણ 5 લખાશે. અને માનો કે કોઈ કારણોસર બાળકનો અભ્યાસ છોડી દેવાયો હોય, ક્લિયર છે, બાળકે અભ્યાસ છોડી દીધો તે કારણ પણ લખવું પડશે કે ભાઈ કેમ એનો અભ્યાસ છોડાવવામાં આવ્યો છે. વોટ આર ધ રીઝન ઓર વોટ ઇઝ રીઝન ફોર સચ ડિપાર્ચર, બરાબર છે, અથવા તો ડિપાર્ચર તો નહીં, એના માટે એક્ઝેક્ટ શબ્દ શું હતો નહીં યાદ, બરાબર છે. હવે બાળક નબળા સમૂહમાંથી આવતું હોય તો એની વિગત, જો બાળક વંચિત વર્ગમાંથી આવતું હોય તો તેની વિગત, બરાબર છે. પછી શું લખ્યું છે, માઇગ્રેશન, સ્થળાંતર, માઇગ્રેશન, સ્થળાંતર, છૂટી છવાયેલી વસ્તી, વિકલાંગતા કે ઉંમરને અનુરૂપ પ્રવેશના કારણે વિશેષ સગવડો કે આવાસ સુવિધા જરૂરી હોય તેવા બાળકની વિગત. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ બાળક જે છે એનો પ્રવેશ જે છે 8 વર્ષે લેવામાં આવ્યો તો ઉંમરને અનુરૂપ એને ધોરણ 2 અથવા ધોરણ 3માં પ્રવેશ આપવામાં આવશે, તો હવે તો એને વિશેષ સગવડ જોશે, સ્પેશિયલ ટ્રેનિંગ જોશે તો એની વિગત લખવી પડશે. વિકલાંગતાને ધ્યાનમાં રાખતા માનો કે બાળકને વ્હીલચેર ઉપર અભ્યાસ કરવાનો થતો હોય શાળાની અંદર પણ તો એ વિગત લખવી પડશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે, 7.5 એટલું કંઈ જરૂરી નથી માટે ત્યાં મેં આગળ નથી લખ્યું. સ્થાનિક સત્તા મંડળે સુનિશ્ચિત કરવું પડશે કે પોતાની જ્યુરિસ્ડિક્શનમાં, પોતાના અધિકાર ક્ષેત્રમાં એડમિશન હોય, પ્રવેશ હોય તેવા દરેક બાળકોના નામ શાળામાં જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવે. શાળાની અંદર બાળકનું નામ જે છે એ ડિસ્પ્લે કરવામાં આવે કે અહીંયા આ ભાઈ ભણે છે, બરાબર છે, યસ. આ વાત છે રૂલ 7ની. હવે રૂલ 8, રૂલ 9 અને રૂલ 10. રૂલ 8, રૂલ 9 અને રૂલ 10. એક તો એમાં કાંઈ કરવા જેવું નથી, બરાબર છે, ઘણી બધી વસ્તુઓ કટ થઈ જશે, તમારા મગજનું ટેન્શન દૂર થઈ જશે. આ ત્રણેય નિયમો જે છે એ પ્રી પ્રાઇમરી અથવા પ્રી સ્કૂલ માટે છે. પ્રી સ્કૂલના સંબંધમાં જોગવાઈઓ છે. ક્લિયર છે? કેવી જોગવાઈઓ? તો પ્રી સ્કૂલ જે છે, યસ, એનો અભ્યાસક્રમ શું રહેશે, ક્લિયર છે, સિલેબસ આપણે જે કહીએ ને, અભ્યાસક્રમ શું રહેશે, એની મૂલ્યાંકન પદ્ધતિ શું રહેશે, શિક્ષકોની લાયકાત શું રહેશે, શિક્ષકોની તાલીમ શું રહેશે, આ બધી વસ્તુઓ જે છે એ આપણને રૂલ 8, રૂલ 9 અને રૂલ 10માં જોવા મળે છે. અભ્યાસક્રમ, પ્રી સ્કૂલનો અભ્યાસક્રમ શું રહેશે, કોણ નક્કી કરશે? પ્રાથમિક શાળા માટેનો જે અભ્યાસક્રમ રહેશે, સિલેબસ, એ કોણ નક્કી કરે? સેક્શન 29 હેઠળની એકેડેમિક ઓથોરિટી. ક્લિયર છે? આ મૂલ્યાંકન પ્રક્રિયા હશે તો એ કોણ નક્કી કરશે? ક્લિયર છે? શિક્ષકોની લાયકાત, પ્રી સ્કૂલના જે શિક્ષકો છે એમની લાયકાત કેટલી હશે, કોણ નક્કી કરશે? શિક્ષકોની તાલીમ જે છે આ બધામાં છે ને પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ ઉચિત ઓથોરિટી જ આવશે. જુઓ આગળ, હવે તમને હું કદાચ અહીંથી મૂકી દઉં તોય વાંધો નથી, બરાબર છે. ઓકે, હા, એક વસ્તુ રહી ગઈ, એડમિશન.
હવે પ્રી સ્કૂલમાં એડમિશન જોઈએ છે તો મિનિમમ એજ કેટલી હોવી જોઈએ, બરાબર છે, એની વાત કરે છે રૂલ 8. તો કે જે વર્ષમાં એડમિશન લેવાનું થતું હોય 2017, 2014, 2018, 2036, 2050 જો નિયમ લાગુ હશે ત્યારે તો ક્લિયર છે. જે વર્ષમાં એડમિશન લેવાતું હોય એ વર્ષમાં જૂન 1ના રોજ જો બાળકની ઉંમર 3 વર્ષ પૂરા ન થતા હોય, જે વર્ષમાં એડમિશન લેવાનું થતું હોય પ્રી સ્કૂલમાં એ જે તે કેલેન્ડર વર્ષમાં 1 જૂનના રોજ બાળકની ઉંમર જે છે એ 3 વર્ષ પૂર્ણ ન થતી હોય તો એને પ્રી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે નહીં. હવે પ્રી સ્કૂલમાં 1 જૂન આપણે પ્રવેશની વાત કરીએ છીએ તો એડમિશનનો જે એક્સટેન્ડેડ પીરિયડ જે છે ક્લિયર છે એ કેટલો ગણાશે તો કે શૈક્ષણિક વર્ષ શરૂ થાય, પાછું એ શાળામાં લખ્યું છે, શાળામાં શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારથી 6 મહિના સુધીનો ગણાશે. એક વાત કહું, આ ક્વેશ્ચનો અહીંયાથી જે ક્વેશ્ચનો નીકળશે ને બહુ અઘરા નહીં નીકળે, એ ગેરંટી આપું છું. કારણ કે પેલા એક્ઝામિનરને વાંચવું પડે ભાઈ, ક્વેશ્ચન અઘરા કાઢવો હોય તો એને વાંચવું પડે, અને ભૂલા વગર જો વાંચ્યા વગર કાઢી નાખશે તો આપણી ગેરંટી છે કે આપણે રિઝર્વેશન એ કરશું, સામે ઓબ્જેક્શન ઉઠાવીશું. ક્લિયર છે? યસ, ખુલ્લી તમ તારે ચેલેન્જ છે. આ વિડીયો તમ તારે જીપીએસસી પહોંચી જાય તો મને બીક નથી હવે, કારણ કે ખરેખર હવેના ટાઈમમાં હું એવું માનું છું કે જીપીએસસી એ ચલો પરિવર્તન સંસારનો નિયમ છે, પણ દાસા સાહેબ જે સ્ટાન્ડર્ડ સેટ કરીને ગયા હતા ને એને જે લેવલ પર ડાઉન કર્યા છે, ક્લિયર છે, અને આ આજે નહીં ખબર પડે, 30 વર્ષ પછી ખબર પડશે, જ્યારે 20 વર્ષ 10 વર્ષ પછી ખબર પડશે. ક્લિયર છે? આ વાસ્તવિકતા છે, તમે જોઈ લેજો. આજથી 10 વર્ષ પછી હું તમે બે હશું જ. ઓકે, તો પ્રી સ્કૂલ સ્કૂલમાં એડમિશન કરાવવું હોય બાળકનું તો મિનિમમ એજ 1 જૂનના રોજ 3 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. અને યસ, પ્રી સ્કૂલમાં એડમિશનનો જે ટાઈમ છે એ કયો લંબાવેલો એક્સટેન્ડેડ પીરિયડ, તો કે શૈક્ષણિક વર્ષ શરૂ થતું હોય એના ત્યારથી ગણતરી કરતા 6 મહિના સુધીનો ગણાશે. ઓકે, કોઈ પણ શાળા, હવે પ્રી સ્કૂલની જે વાત કરે છે અહીંયા તો મેઇનલી કોઈ પણ શાળા એડમિશન માટે ડોનેશન, માતા પિતાનો ઇન્ટરવ્યુ કે બાળકની ટેસ્ટ લઈ શકશે નહીં. આ બેઝિકલી પ્રી સ્કૂલની વાત કરે છે. પ્રાઇમરી સ્કૂલની વાત કરીએ તો ઓલરેડી કાયદામાં આ વસ્તુની ના પાડી છે. કેપિટેશન ફી નહીં લઈ શકો, કોઈ સ્ક્રીનિંગ પ્રોસિજરમાં બાળક અથવા માતા પિતાને પસાર કરી શકાશે નહીં, ઓલરેડી કાયદામાં કહી દીધું છે. તો આ પ્રી સ્કૂલ માટેની જ વાત છે. ક્લિયર છે? ઓકે, કરિક્યુલમ એન્ડ ઇવેલ્યુએશન પ્રોસિજર. કરિક્યુલમ એટલે અભ્યાસક્રમ, ઇવેલ્યુએશન પ્રોસિજર એટલે મૂલ્યાંકન પ્રક્રિયા. કરિક્યુલમ એટલે અભ્યાસક્રમ, પાઠ્યક્રમ. ઇવેલ્યુએશન પ્રોસિજર એટલે મૂલ્યાંકન કાર્યરીતિ. શુદ્ધ ગુજરાતી થશે મૂલ્યાંકન કાર્યરીતિ અથવા તો પ્રક્રિયા. ક્લિયર છે? ઓકે, તો એવું કહે છે કે પ્રી સ્કૂલ માટેનો અભ્યાસક્રમ શું રહેશે, પાઠ્યક્રમ શું રહેશે, એના મૂલ્યાંકનની કાર્યરીતિ શું રહેશે, પ્રી સ્કૂલના શિક્ષકો છે એની લાયકાત શું રહેશે, આ બધી વસ્તુ નક્કી કરવા માટે ક્લિયર છે રાજ્ય સરકાર જે છે એ શું કરશે તો કે પ્રી સ્કૂલ એજ્યુકેશનમાં અનુભવ ધરાવતી, એક્સપિરિયન્સ હોય એવી કોઈ ઉચિત ઓથોરિટીની ઓળખ કરશે. પ્રી સ્કૂલનો કરિક્યુલમ નક્કી કરવા, ઇવેલ્યુએશન પ્રોસિજર નક્કી કરવા અને જે શિક્ષકો છે એમની જે ક્વોલિફિકેશન નક્કી કરવા માટે શું તો કે રાજ્ય સરકાર આ ફિલ્ડમાં જે અનુભવ ધરાવતી કોઈ ઉચિત ઓથોરિટી છે એની ઓળખ કરશે, એને આઈડેન્ટિફાય કરશે, અને આ ઉચિત ઓથોરિટી જ આ બધી કામગીરી કરશે. હવે આવી ઉચિત ઓથોરિટી શું કરશે તો કે બાલ્ય અવસ્થામાં બાળકના વિકાસનું જે ક્ષેત્ર છે, બાલ્ય અવસ્થામાં બાળકના વિકાસના ક્ષેત્ર સાથે સંકળાયેલા જે નિષ્ણાંતો છે એની સાથે વિચારણા, પરામર્શ કરશે. અને યસ, પ્રી સ્કૂલમાં ક્લિયર છે બાળકનો અભ્યાસક્રમ શું રહેશે, બાળકના મૂલ્યાંકનની, આંકલનની, એસેસમેન્ટની પ્રક્રિયા શું રહેશે એ પ્રિસ્ક્રાઇબ કરશે. પહેલા શું કીધું તો કે પ્રી સ્કૂલનો પાઠ્યક્રમ, મૂલ્યાંકન પ્રક્રિયા અને શિક્ષકો માટેની લાયકાત કોણ નક્કી કરશે તો કે આમાં કોઈક એક્સપર્ટ, અનુભવી હશે એવી ઓથોરિટી, ઉચિત ઓથોરિટીને રાજ્ય સરકાર ઓળખ કરશે એટલે રાજ્ય સરકાર એને નક્કી કરશે મેઇનલી. હવે જે ઓથોરિટી નક્કી થઈ જાય એ બાલ્ય અવસ્થામાં બાળકના વિકાસ સાથે કામગીરી કરતા હોય એવા નિષ્ણાંતો સાથે પહેલા વિચારણા કરશે,
અને પછી એનો કરિક્યુલમ પાઠ્યક્રમ અને મૂલ્યાંકન આંકલનની જે પ્રક્રિયા છે એ પ્રિસ્ક્રાઇબ કરશે. સબ રૂલ 3 અને સબ રૂલ 4 જરૂરી નથી. ઓકે. રૂલ 10 ટ્રેનિંગ એન્ડ એસેસમેન્ટ ઓફ પ્રી સ્કૂલ ટીચર્સ. પ્રી સ્કૂલ માટેના જે શિક્ષકો છે એની તાલીમ અને એનું જે મૂલ્યાંકન કરવાની કામગીરી છે એ કોણ કરશે? તો સિમ્પલી એવું છે કે પ્રી સ્કૂલ ટીચર્સ જે છે એને જે તાલીમ આપવાની થશે સમયાંતરે અને રેગ્યુલર એનું જે એસેસમેન્ટ મૂલ્યાંકન કરવાનું છે તો એની માટેની જે મેકેનિઝમ છે, પ્રણાલી છે, ક્લિયર છે કે ભાઈ કઈ રીતે એમને ટ્રેનિંગ આપવી, કઈ રીતે રેગ્યુલર એમનું એસેસમેન્ટ કરવું, તો ઉચિત ઓથોરિટી જે છે એ તૈયાર કરશે. ઓકે. પ્રી સ્કૂલ તાલીમ સંસ્થાનોની કે ભાઈ પ્રી સ્કૂલ ટીચરને જે લોકો તાલીમ આપે છે એવા ઇન્સ્ટિટ્યુશન્સની, ક્લિયર છે, પછી કે ટીચર જે છે એમને સર્વિસ પૂર્વે, સર્વિસ દરમિયાન જે કાંઈ પણ તાલીમ થશે, ક્લિયર છે, એનો અભ્યાસક્રમ તો કે ઉચિત ઓથોરિટી પ્રિસ્ક્રાઇબ કરશે. મતલબ પ્રી સ્કૂલ ટીચર જે છે એને સર્વિસ પહેલા કેવી તાલીમ આપવાની, સર્વિસ દરમિયાન કેવી તાલીમ આપવાની, તાલીમનો અભ્યાસક્રમ પણ ઉચિત ઓથોરિટી પ્રિસ્ક્રાઇબ કરશે. ઇન શોર્ટ, રૂલ 8, 9 અને 10 નહીં કરો તોય ચાલશે. હા, રૂલ 8 કરી લેજો, રૂલ 8 કરી લેજો ભાઈ. રૂલ 9 અને 10 તમે તારે સેફલી સ્કીપ કરી દેશો તો પણ ચાલશે. અને અહીંયા આપણો આ લેક્ચર પણ પૂર્ણ થાય છે. થોડો લેક્ચર લાંબો થઈ ગયો છે કારણ કે આ ટોપિક જ એવા છે ભાઈ. હવે રૂલ 6 માનો કે મારે સમજાવો તો મારે આખું રફ વર્ક કર્યું તો તમને પ્રોપર સમજાઈ ગયું કે ભાઈ હા, કાયદામાં કીધું છે કે જાહેર શાળાઓ જેને કહીએ છીએ ઉચિત સરકાર કે સ્થાનિક સત્તા મંડળે સ્થાપેલી કે એમના નિયંત્રણ કે માલિકીપણા હેઠળની શાળાઓ તમામ બાળકોને પ્રવેશ. તો રૂલ 6માં શું કીધું? તમામ બાળકોને મફત ને ફરજિયાત શિક્ષણ આપવાનું છે, ક્લિયર છે, અને સાથે સાથે વિનામૂલ્ય પાઠ્યપુસ્તકો. એ જ રીતે નિર્દેશિત વર્ગની અને અસહાયિત શાળાઓ માટે શું હતું? ધોરણ 1માં નબળા કે પછી વંચિત વર્ગમાંથી આવતા બાળકોને પ્રવેશ આપવાનો થશે. 25% જોગવાઈ છે શાળામાં જે સંખ્યા હોય એની. અને જ્યાં સુધી આ બાળકો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી એમને મફત ને ફરજિયાત શિક્ષણ આપવાનું, પ્લસ એમને વિનામૂલ્ય પુસ્તકો આપવાના. આ લેક્ચર લાંબા થશે, ક્લિયર છે, આગળના લેક્ચરો પણ લાંબા થશે, હું ગેરંટી આપું છું કે લાંબા જ થવાના છે, ક્લિયર છે, પણ જરૂરી છે. એકવાર ઇન્વેસ્ટ કરી લેજો પછી મુશ્કેલી નહીં આવે. ટેસ્ટ સિરીઝ તમે લોકો જે આપી રહ્યા છો બધાના રિઝલ્ટ જે છે એ જોવાઈ રહ્યા છે ભાઈ, ક્લિયર છે, અને એના આધારે હવે પછી આગળ એક્શન પણ લેવાવાના છે, ક્લિયર છે. ચલો, વધુ વાત ત્યારે કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.